નમસ્તે વિદ્યાર્થી મિત્રો. માર્ગ અને મકાન વિભાગ તથા ઇરિગેશન ડિપાર્ટમેન્ટના જે ઇન્ટરવ્યૂ સિરીઝ ચાલી રહી છે ફ્રી ઓફ કોસ્ટ લર્નિંગ પોકેટના પ્લેટફોર્મ ઉપર એકદમ ફ્રી ઓફ કોસ્ટ સારામાં સારું કન્ટેન્ટ અને ઇન્ટરવ્યૂ રિલેટેડ જે કંઈ પ્રિપેરેશનની જે સિરીઝ એક ચાલી રહી છે એના 6 લેક્ચર્સો આઈ થિંક તમે બધાએ જોઈ લીધા હશે. 6 લેક્ચરો જે હતા એમાં બેઝિક જે ક્વેશ્ચન્સો હતા એના વિશેની આપણે સંપૂર્ણ ચર્ચાઓ કરેલી છે. હજુ ઘણા બધા એવા ક્વેશ્ચન્સો બાકી છે કે જેની ચર્ચાઓ આપણે કરવાના છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના સવાલો હતા કે સાહેબ ડેમ રિલેટેડ સવાલો અને પ્રેક્ટિકલ સવાલો અને સબ્જેક્ટ વાઇઝ સવાલો વિશે સાહેબ તમે શરૂ કરો, એની ખાસ જરૂર છે. એટલે આજે આ 7મો સેશન જે છે એ 7મા સેશનમાં આપણે ઇરિગેશન સબ્જેક્ટ ઉપર શરૂ કરીએ છીએ. તમારા જે પણ પ્રેક્ટિકલ સવાલો છે, ચાહે માર્ગ અને મકાન વિભાગ હોય, ચાહે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ હોય કે અન્ય કોઈ પણ ટેકનિકલ ફિલ્ડની જે ઇન્ટરવ્યૂઝ હોય છે એમાં જે સવાલો પૂછાતા હોય છે એ સવાલોને આપણે ડિસ્કશન કરવાના છીએ. અને અહીંયા જે ડિસ્કશન થવાની છે એ સંપૂર્ણ પ્રેક્ટિકલ સવાલોની ડિસ્કશન થવાની છે. રાઈટ, એટલે 7મું સેશન, આગળના સેશનો ન જોયા હોય તો એક વખત જોઈ લેજો. અને જે કાંઈ મિત્રો છે એ તમામ મિત્રોને આ ફ્રી ઓફ કોસ્ટમાં જે પ્રોવાઈડ કરવામાં આવે છે પહોંચાડજો કે જેથી કરીને વધારે ને વધારે સારું કન્ટેન્ટ આપી શકીએ. અહીંયા કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી, ફક્ત ને ફક્ત કે જે લોકો એફર્ટ નથી કરી શકતા એ લોકો માટે એક સારું કન્ટેન્ટ મળી રહે અને ફ્રી ઓફ કોસ્ટ મળી રહે એટલા માટે આ સિરીઝ શરૂ કરવામાં આવેલી છે. તો આજનો આપણે લેક્ચર શરૂ કરતાં પહેલાં કેટલીક વસ્તુઓ વિશે ચર્ચાઓ કરવાની છે. રાઈટ, આજનો લેક્ચર શરૂ કરતાં પહેલાં આપણે કેટલાક સવાલો વિશે ચર્ચાઓ કરવી છે. એમાંથી શરૂઆત કરીએ. તો કલર દેખાતો નથી. તો આજના સેશનની શરૂઆત કરીએ. તો હવે છેલ્લે સુધી મેં તમને બીઓટી, BOOT અને EPC કોન્ટ્રાક્ટ, એન્જિનિયરિંગ પ્રોક્યુરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ શું હોય છે આના વિશે આપણે ચર્ચાઓ કરી હતી. ટેન્ડર પ્રોસેસ વિશે ચર્ચાઓ કરી હતી. બીડ કેપેસિટી કોને કહેવાય આના વિશે ચર્ચાઓ કરી હતી. EMD શું છે, સિક્યોરિટી ડિપોઝિટ શું છે, આ તમામ વિશેની ચર્ચાઓ આપણે કરેલી હતી. ને આને રિલેટેડ હવે કોઈ પણ સવાલ આવે કે ભાઈ કઈ પ્રોસેસ ક્યાંથી કઈ રીતના કરવાની આવે, ટેન્ડર ફીસ કેટલી રાખવામાં આવે છે, કયા ક્લાસના રજિસ્ટ્રેશનો આવે છે, બેંક ગેરંટી કોને કહેવામાં આવે છે, સોલ્વન્સી કોને કહેવામાં આવે છે, આ તમામ વિશેની ચર્ચાઓ આપણે અહીંયા કરેલી છે. રાઈટ, આ તમામ વિશેની ચર્ચાઓ આપણે અહીંયા કરેલી છે. હવે ત્યાંથી આપણે આગળ જવાનું છે. એટલે આજે હું તમારા પ્રેક્ટિકલ સવાલો છે એ પ્રેક્ટિકલ સવાલોની સાથે સાથે તમારા ઇરિગેશન સબ્જેક્ટના જે પણ સવાલો છે એ સવાલોની આપણે ચર્ચા કરવાની છે. આની પહેલાં એક લેક્ચર મેં ઝૂમ મિટિંગ ઉપર લીધેલો હતો. એ ઝૂમ મિટિંગના જે સવાલો છે એ અને ત્યાંથી આગળ, એટલે હવેથી આપણે લગભગ 2 થી 3 લેક્ચર્સ જે છે એ કન્ટિન્યુઅસ ઇરિગેશન સબ્જેક્ટના જે પ્રેક્ટિકલ સવાલો છે ઇન્ટરવ્યૂમાં પૂછાઈ ગયા છે અને પૂછાવાની શક્યતાઓ છે આવા સવાલોની ચર્ચા કરવાને છીએ. એમાં પહેલો જ સવાલની આપણે શરૂઆત અહીંયા કરીએ છીએ. રાઈટ, કે કોઈ જગ્યાએ કેનાલમાં ગાબડું પડે તો તમે એ તરીકે શું કરશો? આ પ્રેક્ટિકલ સવાલ એ પૂછે કે કોઈ જગ્યાએ કેનાલમાં ગાબડું પડે છે તો તમે ત્યાં એ તરીકે ફરજ બજાવો છો, આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવો છો, તો તમે શું કરશો? આ જ સવાલ માર્ગ અને મકાન વિભાગમાં પૂછી શકે કે તમારો જે સ્ટ્રેચ છે, તમારો જે સેક્શન છે એ સેક્શનમાં બહુ બધા ખાડા પડેલા છે રોડમાં, તો તમે શું કરશો? રાઈટ, તો એઝ અ આસિસ્ટન્ટ તરીકે, આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે જ્યારે કોઈ કેનાલમાં ગાબડું પડે છે અને એની જાણ આસિસ્ટન્ટ એન્જિનિયરને થાય છે તો આસિસ્ટન્ટ એન્જિનિયરનું પહેલું કામ શું હોવું જોઈએ?
રાઈટ. આસિસ્ટન્ટ એન્જિનિયરનું પહેલું કામ એ હોવું જોઈએ કે આ ગાબડું કેનાલમાં કઈ ચેઇનેજ ઉપર પડેલું છે. રાઈટ. શું આવશે? આસિસ્ટન્ટ એન્જિનિયરનું પહેલું કામ શું આવે છે કે ભંગાણ કઈ ચેઇનેજ ઉપર થયેલું છે. ભંગાણ કઈ ચેનેજ ઉપર છે, કઈ કેનાલ ઉપર છે. કેમ કે ઘણી બધી કેનાલો આવે, માઇનોર હોય, સબ માઇનોર હોય, મેઇન બ્રાન્ચ કેનાલ હોય, ડિસ્ટ્રી હોય. રેડી. કઈ જગ્યાએ કેનાલમાં ગાબડું પડેલું છે, ભંગાણ કઈ ચેનેજ પર પડેલું છે, કઈ કેનાલમાં પડેલું છે અને કેવડું છે. આટલી વસ્તુ પહેલા જાણવાની હોય. કોને? આસિસ્ટન્ટ એન્જિનિયરે. આસિસ્ટન્ટ એન્જિનિયરે શું કરવાનું કે એને ખબર પડે કે કેનાલમાં ગાબડું પડેલું છે, એટલે ગાબડું કઈ કેનાલમાં પડેલું છે, કયા લોકેશન ઉપર પડેલું છે, કઈ ચેનેજ ઉપર પડેલું છે, આ પહેલું એને જાણકારી મેળવવાની હોય. અને આ જાણકારી મળે એટલે તરત જ એના ઉપલી અધિકારીને જાણ કરવાની થાય. આ પહેલું કામ. રેડી. તરત જ ઉપલી અધિકારીને એને શું કરવાની થાય? જાણ કરવાની થાય. ઉપલી અધિકારીને જાણ કર્યા પછી, રાઈટ, ઉપલી અધિકારીને જાણ કર્યા પછી એને શું કરવાનું હોય છે? તો તાત્કાલિક રિપેર, ઇન્સ્ટન્ટ મેન્ટેનન્સ. રેડી. તાત્કાલિક રિપેર માટે એને શું કરવાનું હોય છે? સાઇટ ઉપર જવાનું હોય છે અને તાત્કાલિક રિપેર માટે જે જગ્યાએ ગાબડું પડેલું છે એના ઉપરવાસમાં અથવા હેઠવાસમાં કોઈ પણ જગ્યાએ એસ્કેપ અથવા તો રેગ્યુલેટર આવેલા હોય તો પાણીને રોકી દેવાનું છે. કેમ કે ગાબડું પડેલું હશે તો ત્યાંથી પાણી શું થતું જશે? ખેતરમાં જતું હશે અને આજુબાજુના ખેતરોમાં પાણી ભરાઈ જવાની શક્યતા રહે. એટલે એને શું કરવાનું કે પહેલાં ચેઇનેજ જાણવાની કે કઈ ચેઇનેજ ઉપર ગાબડું પડેલું. ફોર એક્ઝામ્પલ આ મારી કેનાલ છે. રેડી. આ મારી કેનાલ છે ને અહીંયા ગાબડું પડેલું છે. રેડી. તો મને ખબર પડી કે ભાઈ આ ચેઇનેજ 100 ઉપર ગાબડું પડેલું છે. 100 કિલોમીટર, ચેઇનેજ 100 કિલોમીટર ઉપર મારું શું પડેલું છે? ગાબડું પડેલું છે. તો હું શું કરીશ કે ચેઇનેજ 100ની અગાઉમાં કોઈ હેડ રેગ્યુલેટર આવતો હશે તો અહીંયાથી હું પાણી અટકાવી દઈશ. પહેલું કામ મારું શું હશે કે આગળનું કોઈ પણ હેડ રેગ્યુલેટર છે અથવા તો એસ્કેપ છે તો એના દ્વારા પાણી આગળ જતું શું કરી દેવાનું? અટકાવી દેવાનું. એટલે કે વધારે પાણી આગળ જાય નહીં. આ પહેલું કામ. બીજું કામ તમારે શું કરવાનું થશે કે ઇન્સ્ટન્ટ મેન્ટેનન્સ અને રિપેર. એટલે કે અહીંયા તમારે શું કરવાનું થશે કે પથ્થર અથવા બોલ્ડર નાખી, માટી નાખી, સેન્ડબેગ નાખી, બોલ્ડર નાખી અથવા તો પથ્થર નાખી અને ટેમ્પરરી આને બંધ કરવાનું થશે કે વધારે પાણી અહીંયાથી વહી ન જાય. કેમ કે આ બંને વચ્ચે ઘણું બધું પાણી હશે તો આ પાણી બધું આગળ જવાનું છે તો વધારે પાણી આજુબાજુ વહી ન જાય એટલા માટે આને શું કરવાનું થાય? તમારે ટેમ્પરરી પહેલાં તો બંધ કરી દેવાનું થાય. શું કરવાનું થાય? ટેમ્પરરી તમારે બંધ કરી દેવાનું થાય. ત્યાર પછી આનું શું કરવાનું થાય કે ડિટેલ રિપોર્ટ બનાવવાનો થાય. રેડી. ત્યાર પછી તમારે શું કરવાનું થાય? ડિટેલ રિપોર્ટ બનાવવાનો થાય કે ભાઈ ચેઇનેજ કઈ ચેઇનેજે ગાબડું પડ્યું, કેવી રીતના પડ્યું છે, કેટલા પ્રકારનું પડ્યું છે, કેટલી સાઇઝનું પડેલું છે, કેટલું આજુબાજુના ખેતરમાં પાણી ભરાણું છે અને અંદાજિત આને રિપેર કરતાં કેટલો સમય લાગી શકે એવું છે. તો આનો એક ડિટેલ રિપોર્ટ બનાવી અને તમારા ઉપરી અધિકારીને મોકલવાનો થાય છે. ખ્યાલ આવી ગયો? તો આટલી વસ્તુ તમારે પહેલાં કરવાની થાય. ઇન્સ્ટન્ટ કઈ કામગીરી કરવાની થાય? તો ઇન્સ્ટન્ટ તો પહેલાં તો એ જ જાણવું પડે કઈ ચેઇનેજ છે, કઈ કેનાલમાં છે ને કેવડું છે. આટલી ખબર પડી જાય એટલે તમને ખબર પડે કે મારે કયો એસ્કેપ બંધ કરવો, કયો હેડ રેગ્યુલેટર દબાવવો, કયો ગેટ ઓપન કરવો કે જેથી કરી વધારાનું પાણી આગળ જાય નહીં. રાઈટ. તો આ રીતનો તમે જવાબ આપશો, રાઈટ, તો ઇન્ટરવ્યૂવાળાને કેવું લાગશે? જે લેતા હશે એને આમ સારું લાગશે કે ભાઈ નહીં, આ વાત સાચી છે, પરફેક્ટ છે. રેડી. અને આ રીતે મેન્ટેનન્સ કરી શકાય. રેડી. તો કેનાલમાં ગાબડું પડે ત્યારે આ રીતે મેન્ટેનન્સ કરવામાં આવે છે. તો આ પ્રકારના સવાલો પૂછતા હોય છે. ઘણી વખત આવો સવાલ પૂછે છે કે ફોર એક્ઝામ્પલ કે કેનાલમાં ગાબડું છે, ખેડૂતોના ખેતરમાં પાણી ભરાણા છે, ખેડૂતોનું ટોળું ઓફિસ હલ્લાબોલ કરે છે. ખેડૂતોનું ટોળું ઓફિસ પર આવી અને હલ્લાબોલ કરે છે તો કેવી રીતે મેન્ટેન કરશો?
આવો સવાલ પૂછી નાખે કે ભાઈ કોઈ જગ્યાએ કેનાલમાં ગાબડું પડી ગયું, કેનાલમાં ગાબડું પડવાને કારણે કાં તો પાણી છે એ બધાના ખેતરોમાં ભરાઈ ગયું અને બધાનો પાક નિષ્ફળ ગયો, તો ગામના ખેડૂતો બધા ભેગા થઈ અને ઓફિસે આવી અને હલ્લાબોલ કરે છે. આ પહેલી પરિસ્થિતિ. બીજી પરિસ્થિતિ એવી છે કે કોઈ કારણોસર કેનાલમાં પાણી આવતું નથી, રેડી, ખેડૂતોને પાણીની જરૂર છે અને કોઈ કારણોસર ખેડૂતમાં પાણી નથી આવતું. અહીંયા બીજો સવાલ આવો પણ બની શકે કે કોઈ કારણોસર ખેતરો કેનાલ સુધી પાણી પહોંચતું નથી અને ખેડૂતો કોઈ કારણોસર કેનાલમાં પાણી પહોંચતું નથી અને ખેડૂતો ઓફિસ પર આવી અને હલ્લાબોલ કરે છે, પાણીની માંગણી કરે છે. તો આ બે પરિસ્થિતિઓ છે. તો આ બે પરિસ્થિતિમાં એઝ અ આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે તમારે માનો કે ખેડૂતો સાથે વાતચીત કરવાની થાય, તમારે ખેડૂતો સાથે ડીલિંગ કરવાની થાય, તો તમે કઈ રીતે કરશો? એટલે પ્રેક્ટિકલ સવાલ છે. તો આમાં તમે જવાબ શું આપી શકો? વિચારો, તમારી રીતે વિચારો, પછી હું તો કહેવાનો જ છું, રાઈટ? એટલે 1 મિનિટ માટે તમે વિચારો કે ભાઈ આવી પરિસ્થિતિ થાય ને આ સવાલ, ધારો કે આ જ સવાલ મને પૂછી લીધો કે ભાઈ કેનાલમાં ગાબડું પડેલું છે, ખેતરમાં પાણી ભરાઈ ગયા છે, આજુબાજુના ખેડૂતો છે એ ગામના ખેડૂતો બધા ભેગા થઈ અને ઓફિસ પર આવી અને હલ્લાબોલ કરે છે, રેડી? તો આ પરિસ્થિતિને તમે કઈ રીતે મેન્ટેન કરશો? તમે એમ કહેશો કે ભાઈ ગાબડું ઝડપથી પૂરી દેવામાં આવશે અને જે કાંઈ સરકારમાં છે એની રજૂઆત કરવામાં આવશે ને ત્યાંથી જે જવાબ આવશે એ અમે તમને કહેશું. તો એ તો ભાઈ નહીં સમજે, એ તો હલ્લાબોલ જ કરશે. તમને શું કામ અહીંયા બેહાડ્યા છે? તો રેડી, તમે શું કામ અમારી અહીંયા આવો છો? તો જે આપવાના હોય એને મોકલો, તમે નહીં આવતા મારી હારે વાત કરવા. આવા જવાબો આપશે, રેડી? કેમ કે ખેડૂત તો બિચારા ખેડૂત છે, અને એનું નુકસાન થયેલું છે, એટલે એ લોકોની માંગણી વ્યાજબી છે, રેડી? તો આવી પરિસ્થિતિમાં આપણે કઈ રીતે જવાબ આપી શકીએ, કઈ રીતે મેન્ટેન કરી શકીએ? તો આવી પરિસ્થિતિમાં ખરેખર આપણે શું કરવાનું હોય છે કે બહુ શાંત ચિત્તે અને બહુ સારી રીતે મેનેજમેન્ટ લેવાનું હોય છે. આવી પરિસ્થિતિ જ્યારે સર્જન થાય કે ખેડૂતો બધા ઓફિસ પર આવે છે, ત્યારે બધા ખેડૂતોને ઓફિસ ઉપર બેસવાની વ્યવસ્થા કરવી, એના માટે પાણી મંગાવવું, બધા ખેડૂતોને પાણી પાવું, રાઈટ? એક વખત તમે આવી આદર અને સત્કાર કરશો તો ક્યાંક ને ક્યાંક તમારા પ્રત્યેનો જે ગુસ્સો છે એ ખેડૂતોનો શું થઈ જાય? શાંત થઈ જાય, રેડી? એટલે કોઈ પણ ખેડૂતો ટોળું કે આવું કંઈ આવે તો એને બેસાડવા ઓફિસે, એમને પાણીની વ્યવસ્થાઓ કરાવી, ત્યાર પછી ખેડૂતો સાથે વાતચીત કરવી કે જે કંઈ બનેલું છે એ તમામ પરિસ્થિતિનો રિપોર્ટિંગ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સુધી કરી દીધેલું છે. તમામ અધિકારીઓ ફોલોઅપમાં છે. જેટલું બને એટલું, શક્ય બને એટલું તરત જ જે કંઈ નુકસાન થયું છે, રાઈટ, એ નુકસાન પ્રત્યે સરકારનું શું વલણ છે એ તમારા સુધી પહોંચાડશું. સરકારમાં પણ રજૂઆત કરેલી છે અને પાક જે નિષ્ફળ ગયો છે એનો સર્વે કરી અને જે કંઈ નફા નુકસાન આપવાનું થતું હશે, રાઈટ, એ આપવા માટેનો તમામ પ્રયત્ન અમારા દ્વારા કરવામાં આવી રહ્યો છે. પણ તમે આવું કહેશો ને તોય ખેડૂતો શાંત નહીં પડે, રાઈટ? કેમ કે ખેડૂતો બિચારાને બીજી કંઈ ખબર ન પડે એમ, રાઈટ? એ બિચારા ખેતી કરતા હોય, રાઈટ? એટલે આવું કહેશો છતાં એનો ગુસ્સો શાંત થશે નહીં. તો આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે શું કરવું, રાઈટ? તો આવી પરિસ્થિતિ સર્જાય કે આટલું બધી વાતચીતો કર્યા પછી, આશ્વાસન આપ્યા પછી, એમના જે કંઈ પ્રશ્નો છે એ પ્રશ્નોને પહેલાં તો સાંભળી લીધા પછી, રેડી, એમના પ્રશ્નો સાંભળ્યા પછી પણ જો ખેડૂતો શાંત ન પડતા હોય તો પછી તમારે શું કરવાનું થાય કે ખેડૂત આગેવાનો, ગામ સરપંચો અથવા તો ખેડૂતનો જે મુખ્ય નેતા હોય, રેડી, એ વિસ્તારના મુખ્ય નેતાઓ હોય, એ નેતાઓ સાથે વાતચીત કરવાની થાય. એ નેતાઓને વાતચીત કરી, ઓફિસમાં બોલાવી એમની સાથે વાતચીત કરી એમને સમજાવવું પડે કે જે પરિસ્થિતિ થઈ છે એનું સંપૂર્ણ રિપોર્ટિંગ કરી દેવામાં આવેલું છે, જે કાંઈ પાક નિષ્ફળ ગયો છે એનો પણ સર્વે કરાવવામાં આવેલ છે અને પાક પ્રમાણે એમને વળતર પણ આપવાનું છે. પરંતુ આ બાબત તમારે ખેડૂતોને કેવી જોશે કે આગામી 10થી 15 દિવસમાં આ કાર્યવાહી સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવશે, રેડી? આપણે કહેશું તો આપણું નહીં માને, પણ જો ખેડૂત આગેવાન અથવા તો ખેડૂત નેતા અથવા તો એ ગામ સરપંચ જો ખેડૂતોને કહેશે તો ખેડૂતો માનશે. કેમ કે ગામ સરપંચ, ખેડૂત આગેવાન, એનું માન બહુ હોય ગામમાં. એ લોકો સતત ને સતત એ ખેડૂતો સાથે સંપર્કમાં હોય, એટલે એનું માન સન્માન વધારે હોય, એટલે એ લોકો કહેશે તો માનશે. ખ્યાલ આવ્યો? એટલે આ મેં તમને આખી બેઝિક પરિસ્થિતિ સમજાવી કે આવું આવું થાય. એટલે તમને જો આ સવાલ પૂછે તો તમારે શું કહેવાનું થાય કે આવી કોઈ પણ રજૂઆત લઈ અને ટોળું અથવા તો ગામના ખેડૂતો બધા જો ઓફિસ પર આવશે તો પહેલાં તો એમના પ્રશ્નો કયા છે
એમની રજૂઆતો કઈ છે, આ રજૂઆતો સંપૂર્ણપણે સાંભળી એ રજૂઆતનો ઉકેલ કઈ રીતે આવે એ બાબતે ચર્ચા કરશું ખેડૂતો સાથે. એમના જે કંઈ પ્રશ્નો છે એ પ્રશ્નોને લઈ અને સરકાર સુધી અથવા તો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડશું. ખેડૂતોનું જે નુકસાન થયેલું છે એના સર્વે બાબતની જે વાત છે એને પણ સ્વીકારશું. અને આમ છતાં પણ જો ખેડૂતો કોઈ બાબતે તૈયાર ન થતા હોય તો ખેડૂત આગેવાન છે, ગામ સરપંચ છે અથવા ખેડૂત નેતા છે, એમની સાથે વાતચીત કરશું, એમને સમજાવશું કે જે કંઈ બની છે પરિસ્થિતિ એમનું તમામ રિપોર્ટિંગ કરવામાં આવેલું છે, એમને કેટલું વળતર આપવું એના માટેની પણ આગળની પ્રોસેસ માટે મોકલી આપેલું છે. રાઈટ, જેવો જવાબ આવશે એવું સમજાવું છું. અને આ સંપૂર્ણ કાર્યવાહી થતાં લગભગ 10થી 15 દિવસ જેટલો સમય લાગે એમ છે. તો આપ ખેડૂતોને કહો કે 10થી 15 દિવસમાં એમને જે કંઈ પ્રશ્નો છે એનું સંપૂર્ણ નિરાકરણ લાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અને એમને જે કંઈ જરૂર હશે એ તમામ પ્રકારનો સપોર્ટ આપવા માટે રાઈટ અમારી ઓફિસ કાયમ માટે ખુલ્લી છે. અને એમને જે કંઈ સપોર્ટની જરૂર હશે એ તમામ પ્રકારનો સપોર્ટ આપવા માટે અમે તૈયાર છીએ. રાઈટ, આવું આપણે ગામ આગેવાનોને સમજાવશું અને ગામ આગેવાનો સરપંચો ખેડૂતોને સમજાવશે અને આ રીતે એ પરિસ્થિતિને કંટ્રોલ કરશું. રાઈટ, એક વખત પરિસ્થિતિ કંટ્રોલ થઈ જશે પછી આપણાથી બનતા તમામ પ્રયત્નો કરી જે કંઈ પરિસ્થિતિ ઘટના થઈ છે એનું સોલ્યુશન લાવવાની ઉપરી અધિકારીને જાણ કરવાની આપણી જવાબદારી આવે છે એઝ અ આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે. ક્લિયર છે? રાઈટ, તો આવા પ્રેક્ટિકલ સવાલો તમને પૂછે તો આવી રીતે આપણે એ પ્રેક્ટિકલ સવાલોના જવાબ આપી શકીએ છીએ. આ મેં તમને પ્રેક્ટિકલ 2-3 જવાબો કીધા છે. રાઈટ, હજુ આપણે આગળ ચર્ચા કરશું કેમ કે હજુ આપણે શરૂઆત કરીએ છીએ. ઇરિગેશન સબ્જેક્ટની આપણે શું કરીએ છીએ, શરૂઆત કરીએ છીએ. તો આગળ હજુ ઘણું બધું આવશે. રાઈટ, તો આપણી પાસે સમય પણ ઓછો છે એટલે આપણે ફટાફટ એ સવાલો જોવાના છે. જો અહીંયા ધ્યાન દોસ્તો, હવે સવાલો શરૂ થાય છે. પ્રેક્ટિકલ સવાલો જે પરીક્ષામાં પૂછાય છે, સોરી ઇન્ટરવ્યુમાં પૂછાય છે, સવાલો શરૂ થાય છે. પહેલો સવાલ આપણને કયો પૂછી શકે છે કે વોટ ઇઝ અ વીપ વોલ? રેડી, વીપ વોલ કોને કહેવામાં આવે છે? રેડી, સાદો અને સિમ્પલ સવાલ પૂછી નાખો કે વોટ ઇઝ અ વીપ વોલ. તમે આન્સર આપવાનો પ્રયત્ન કરો જોયા વગર કે વીપ વોલ કોને કહેવાય. કઈ રીતના તમે આન્સર આપી શકો જોવું નથી આપણે. રેડી, મોઢે એમને યાદ રાખો કે મને ડાયરેક્ટ ઇન્ટરવ્યુમાં બેઠો છું, આંખો બંધ કરો અને મને પૂછ્યું છે કે વોટ ઇઝ અ વીપ વોલ, તો હું કઈ રીતના જવાબ આપીશ? મને બધી જ ખબર છે કે વીપ વોલ કોને કહેવાય, કેવી રીતના હોય, શું હોય, પણ કોક મને પૂછે તો હું એને કઈ રીતના જવાબ આપી શકું? તમે કયો, વિચારો ખાલી. કે મને પૂછી નાખ્યું વીપ વોલ શું છે તો હું કઈ રીતના જવાબ આપું? વિચારો, બધા જ વિચારી લો. 1 મિનિટ માટે સ્ટોપ કરીને બધા જ વિચારી લો કે હું વીપ વોલનો આન્સર કઈ રીતના આપું. આપણને ખબર છે, આવડતું હોય પણ આપણે ક્યાંક ને ક્યાંક આન્સર પરફેક્ટ રીતે ન આપી શકીએ. આપણને બધી જ ખબર છે શું છે, કેવી રીતના હોય, કેમ હોય, કઈ જગ્યાએ હોય, પણ આપણે એનો પરફેક્ટ આન્સર આપી શકતા નથી. અને આ સવાલ બહુ બધી વાર પૂછાયેલો છે. ઇરિગેશન અને આરએનબી બંને જગ્યાએ વીપવોલનો ઉપયોગ હોય છે. રાઈટ, એટલે વીપવોલના સવાલો ઘણી બધી વખત પૂછાઈ ગયા છે. તો વીપવોલ કોને કહેવામાં આવે છે? રેડી, તો રિટેનિંગ વોલ અથવા રિટેનિંગ સ્ટ્રક્ચર. રિટેન એટલે કોઈ પણ જગ્યાએ અર્થને રિટેન કરતું જે સ્ટ્રક્ચર હોય. આપણે વોલ બનાવી એની પાછળ આપણે માટી ભરેલી હોય. આપણે રોડ બનાવતા હોય, બે બાજુ વોલ બનાવીએ તેની પાછળ શું હોય? માટી ભરેલી હોય. વચ્ચે માટી હોય ને બાજુમાં શું હોય? રસ્તો હોય. તો જે જગ્યાએ રિટેનિંગ વોલ અથવા તો રિટેનિંગ સ્ટ્રક્ચરમાં નાના નાના ઓપનિંગ મૂકવામાં આવે છે. શું મૂકવામાં આવે છે? નાના નાના ઓપનિંગ મૂકવામાં આવે છે. રેડી, તો આ જે નાના નાના સ્મોલ ઓપનિંગ છે, રેડી, એને શું કહેવામાં આવે છે? વીપ વોલ તરીકે ઓળખવામાં આવે છે. તમને પરીક્ષામાં પૂછે તો આ રીતના કહેવાનું કે રિટેનિંગ સ્ટ્રક્ચરમાં સ્મોલ ઓપનિંગ મૂકવામાં આવે છે. આ જે સ્મોલ ઓપનિંગ હોય છે એને વીપ વોલ તરીકે ઓળખવામાં આવે છે. આ વીપ વોલનું મુખ્ય કારણ શું હોય છે? તો વીપ વોલનું મુખ્ય કારણ જે પાણી, વરસાદનું પાણી છે એ માટી ઉપર પડશે અને માટીથી રીઝીને અંદર જશે. તો આ જે પાણી છે એ શું લગાડશે? અર્થ પ્રેશર લગાડશે. રેડી, વોટર પ્રેશર લગાડશે. તો આ વોટર પ્રેશરને રિલીઝ કરવા માટે, આ વોટર પ્રેશર લાગશે એને રિલીઝ કરવા માટે આપણે શું મૂકેલા હોય છે? વીપ વોલ મૂકેલા હોય છે. તો તરત બીજો કાઉન્ટર ક્વેશ્ચન આવશે, વીપ વોલનું સ્પેસિંગ કેટલું હોય? બીજો કાઉન્ટર ક્વેશ્ચન શું આવી શકે કે ભાઈ જનરલ કહું છું, વીપ વોલનું સ્પેસિંગ કેટલું હોય? તો ડિઝાઇન પ્રમાણે અલગ અલગ હોય છે, પરંતુ ઇન જનરલ વીપ વોલનું સ્પેસિંગ કેટલું હોય છે? 1/1, એટલે કે 1 સેન્ટીમીટર સેન્ટર ટુ સેન્ટર. રાઈટ, 1 મીટર સેન્ટર ટુ સેન્ટર, સેન્ટીમીટર નહીં, 1 મીટર સેન્ટર ટુ સેન્ટર, 1 મીટર સેન્ટર ટુ સેન્ટર જનરલી શું હોય છે? એનું સ્પેસિંગ હોય છે. ત્રીજો સવાલ પૂછી નાખે એમાંથી
કે ભાઈ વીપોલ છે એ સૌથી વધુ કઈ જગ્યાએ પ્રોવાઈડ કરવામાં આવે, રાઈટ. ફોર એક્ઝામ્પલ એમ પૂછી નાખે કે વીપોલ સૌથી વધુ કઈ જગ્યાએ પ્રોવાઈડ કરવામાં આવે, તો અમારી વોલ છે, ફોર એક્ઝામ્પલ આખી વોલ આમ જાય છે, રેડી. તો અહીંયા વીપોલ હશે આવી રીતના, રેડી. તો આ વીપોલ આ રીતના છે મારી આખી વોલમાં, રેડી. તો મને આ વીપોલ છે, રેડી. અહીંયા માટી ભરેલી છે, આ શું ભરેલું છે, બધું માટી ભરેલું છે અહીંયા, રેડી. તો વરસાદ પડશે ઉપરથી, રેડી. ઉપરથી વરસાદ પડશે તો વરસાદનું પાણી અંદર જમીનમાં જશે ને આ જે પાણી છે આની ઉપર શું લગાડશે, પ્રેશર લગાડશે. તો આપણે શું કરીએ કે આ પાણી બધું ભેગું થઈને ક્યાં આવશે, અહીંયા નીચે આવશે. તો અહીંયા નીચેની સાઈડ ઉપર વીપોલની સંખ્યા શું રાખવાની હોય છે, વધારે રાખવાની હોય છે. કારણ કે બધું વધારાનું પાણી ક્યાં ભેગું થશે, નીચે, અને નીચેથી આ દિવાલ ઉપર પ્રેશર લગાડશે. તો નીચે વીપોલની સંખ્યા વધારે રાખી તો પાણી શું થઈ જાય, બહાર નીકળી જાય, ડ્રેઇન આઉટ થઈ જાય. પાણી ડ્રેઇન આઉટ થઈ જાય તો પ્રેશર લગાડશે નહીં. વીપોલનું મુખ્ય કારણ શું, કે ડ્રેઇન આઉટ ઓફ વોટર, પાણીને ડ્રેઇન આઉટ કરવું, પાણીને કાઢી નાખવું. તો અહીંયાથી પાણી નીકળી જશે તો પાણી દિવાલ ઉપર પ્રેશર લગાડશે નહીં અને આપણી દિવાલને નુકસાન અથવા તો ઓવરટર્નિંગ નહીં થાય, મતલબ રિટેનિંગ વોલનું ફેઇલર થશે નહીં. તો ફેઇલર અટકાવવા માટે એક આપણે શું મૂકવા પડે છે, વીપોલ મૂકવા પડે. તો પહેલો સવાલ વીપોલ કોને કહેવાય, બીજો સવાલ વીપોલનું સ્પેસિંગ કેટલું હોય, ત્રીજો સવાલ સૌથી વધુ વીપોલ કઈ જગ્યાએ મૂકવામાં આવે અને શા માટે. ચોથો સવાલ કે ભાઈ વીપોલ હોય છે તો એની સાઇઝ કેટલી હોય છે. આ જે વીપોલ હોય, વીપોલ એ શેના બનેલા હોય, તો વીપોલ શેના બનેલા હોય છે, તો ઇટ ઇઝ અ વન ટાઈપ્સ ઓફ પીવીસી પાઇપ. શું હોય છે, એક પ્રકારનું પીવીસી પાઇપ હોય છે. ત્યાર પછી નેક્સ્ટ સવાલ કે ભાઈ વીપોલની સાઇઝ શું હોય. આ વીપોલ હોય તો એની સાઇઝ શું હોય, તો જનરલી અહીંયા લખેલી છે કે 10 થી 15 ડાયા સેન્ટીમીટર, 10 થી 15 સેન્ટીમીટર ડાયા હોય છે. વીપોલ હોય એનો ડાયામીટર કેટલો હોય, 10 થી 15 સેન્ટીમીટર. જો અહીંયા ધ્યાન, અહીંયા તમને બતાવેલું છે, રેડી. ઓકે, જો આ દેખાય છે, આ તમને વીપોલ, આ જે હું ગોળ કરું છું ત્યાં જો કાળા કાળા શું દેખાય છે, વીપોલ દેખાય છે ને તમને, રેડી. તો આ પ્રકારે વીપોલ પ્રોવાઈડ કર્યા. હવે આ વીપોલનું કન્સ્ટ્રક્શન કેમ કરવામાં આવે, તો જ્યારે દિવાલ બનતી હોય, જો અહીંયા દિવાલ બને છે તો દિવાલ બનતી હોય ત્યારે જ અહીંયા જો આ પાઇપ લગાડી દીધી, રેડી. આ પાઇપ નાખી દીધી અને પાઇપને ચણી લેશે, રેડી. દિવાલની અંદર પાઇપને શું કરવામાં આવે છે, ચણી લેવામાં આવે છે. આ પીવીસી પાઇપ છે, એક બાજુ શું હશે, અર્થ હશે અને એક બાજુ શું હશે, ખાલી હશે. જે આ રીતના, જો આ અર્થ છે, આ વોલ છે, રિટેનિંગ વોલ, આ બાજુ માટી ફિલિંગ છે અને આ બાજુ કોરું છે. એટલે આમાં જે પાણી આવશે, જે પાણી ડ્રેઇન થશે, વરસાદનું પાણી કે અન્ય કોઈ પણ પાણી, તો એ વરસાદનું પાણી, અન્ય કોઈ પણ પાણી, આ જે કાણા હશે નાના નાના, એમાંથી આપણે શું કરશું, કાઢી નાખશું. બ્રિજ હોય, બ્રિજ એની આરી વોલ હોય, તો તમે જોશો કે આરી વોલમાં પણ શું હોય છે, આ પ્રકારના ડ્રેઇન હોલ આપેલા હોય છે, જેને આપણે શું કહીએ છીએ, વીપ હોલ તરીકે ઓળખીએ છીએ, રાઈટ. તો વીપોલને લગતા જેટલા પણ પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સો પૂછાણા છે અને પૂછાઈ શકે, રેડી, કાઉન્ટર ક્વેશ્ચન પૂછાઈ શકે, એ તમામ વિષયની ચર્ચા આપણે અહીંયા કરેલી છે. બીજો એક સવાલ આવી શકે કે રિટેનિંગ વોલ આવ્યું તો તમને એ પણ પૂછી શકે કે ભાઈ રિટેનિંગ વોલ ફેલ થવાનું કારણ શું હોઈ શકે, રાઈટ. તો રિટેનિંગ વોલ ફેલ થવાના બે કારણો હોઈ શકે, કાં તો સ્લાઇડિંગ અથવા તો ઓવરટર્નિંગ, રાઈટ. શું હોઈ શકે, કાં તો સ્લાઇડિંગ અને બીજું શું હોઈ શકે, ઓવરટર્નિંગ, રાઈટ. વીપોલ બે રીતે ફેલ થઈ શકે, કાં તો સ્લાઇડિંગ થઈ શકે અથવા તો શું થઈ શકે, એનું ઓવરટર્નિંગ થઈ શકે, કાં તો સ્લાઇડિંગ અથવા તો ઓવરટર્નિંગ. બીજું કે રિટેનિંગ વોલ આવે તો આમાંથી કાઉન્ટર ક્વેશ્ચન છે કેવો પણ બની શકે કે વોટ ઇઝ અ એક્ટિવ અર્થ પ્રેશર અને વોટ ઇઝ અ પેસિવ અર્થ પ્રેશર, રાઈટ. બીજો એક સવાલ શું બની શકે કે વોટ ઇઝ અ એક્ટિવ અર્થ પ્રેશર અને વોટ ઇઝ અ પેસિવ અર્થ પ્રેશર. દોસ્તો, હું અહીંયા તમામ પ્રશ્નો જેટલા પણ એક સવાલ લઉં છું એ એક સવાલમાંથી જેટલા પણ કાઉન્ટર ક્વેશ્ચન્સ થઈ શકશે એ તમામ કાઉન્ટર ક્વેશ્ચન્સ હું દરેક સવાલમાં કવર કરીશ, કે જેથી કરીને તમને ખબર પડે કે મેં કોઈ પણ એક સવાલનો જવાબ આપ્યો તો મને કયા કયા કાઉન્ટર ક્વેશ્ચન્સ આવી શકશે, રેડી. તો આપણે વીપોલ લીધું છે તો વીપોલમાંથી કેટલા કેટલા કાઉન્ટર ક્વેશ્ચન્સ થઈ શકે એના વિશેની ચર્ચા કરીએ છીએ, રાઈટ. તો એક્ટિવ પ્રેશર અને પેસિવ પ્રેશર, આઈ થિંક મારા કરતાં તમને બધાને આવડતું જ હશે, પણ છતાં પણ અહીંયા આપણે એક સામાન્ય રીતે સમજી લઈએ, એક પૂછી નાખીએ વોટ ઇઝ અ એક્ટિવ અર્થ પ્રેશર અને વોટ ઇઝ અ પેસિવ અર્થ પ્રેશર, રેડી. તો એક્ટિવ અર્થ પ્રેશર અને પેસિવ અર્થ પ્રેશર કોને કહેવાય, રેડી. તો એક્ટિવ અર્થ પ્રેશર કોને કહેવામાં આવે છે, દાખલા તરીકે અમારી દિવાલ છે, અહીંયા બધું બેક ફિલિંગ છે, રેડી.
આ શું છે? બધું બેક ફિલિંગ છે. રેડી? તો આ બધું બેક ફિલિંગ છે. હવે અમારી જે રિટેનિંગ વોલ છે, રેડી, આ રિટેનિંગ વોલ, ઓકે, આ રિટેનિંગ વોલ, આ જે બેક ફિલિંગ છે એનાથી થોડી સ્લાઇડ થઈ જાય. શું થઈ જાય? થોડી સ્લાઇડ થઈ જાય. હવે ક્યાં જાય છે? અવે ફ્રોમ ધ રિટેનિંગ વોલ. રેડી? જ્યારે મારું સ્લાઇડિંગ છે, સ્લાઇડિંગ અવે ફ્રોમ ધ અર્થમાં, આ જે અર્થ ફિલિંગ કરેલું છે એનાથી દૂર જાય. રેડી? અને આ જે દિવાલ છે એના ઉપર જે અર્થ પ્રેશર લાગે એને શું કહેવામાં આવે છે? એને કહેવામાં આવે છે એક્ટિવ અર્થ પ્રેશર. રેડી? તો પેસિવ અર્થ પ્રેશર કોને કહેવામાં આવે છે? તો પેસિવ અર્થ પ્રેશર માટે તો આ જે રિટેનિંગ વોલ છે, રેડી, આ રિટેનિંગ વોલ આમ છે, આટલી બધી ન થાય. રિટેનિંગ વોલ આટલી બધી ન થાય, પણ આ તો સમજાય એટલા માટે મેં ખાલી કરેલું છે. રેડી? આ જે રિટેનિંગ વોલ છે એ આ રીતના થાય. રેડી? કે અર્થ ફિલ બાજુ, જ્યાં અર્થ ફિલ કરેલું છે, માટી ભરેલી છે, એ બાજુ સ્લાઇડિંગ થાય. રેડી? કેમ કે રિટેનિંગ વોલ આમ હોય, કાં તો એ માઇનોર આ બાજુ નમી જાય, કાં તો એ આ બાજુ નમી જાય. જો અર્થ ફિલ બાજુ નમી જાય, એટલે કે જે બાજુ માટી ભરેલી છે એ બાજુ નમી જાય. રેડી? માટી ભરેલી છે એ બાજુ નમી જાય તો એને શું કહેવામાં આવે છે? પેસિવ અર્થ પ્રેશર. શું જનરેટ કરે? પેસિવ અર્થ પ્રેશર. તો એક્ટિવ અર્થ પ્રેશર કોએફિશિયન્ટ અને પેસિવ અર્થ પ્રેશર કોએફિશિયન્ટ કે એ અને કેપી, આ બંનેના સૂત્ર તમને આવડવા જોઈએ. એક્ટિવ અર્થ પ્રેશર કોએફિશિયન્ટ શું આવે? 1 - sin phi upon 1 + sin phi. અને પેસિવ અર્થ પ્રેશર કોએફિશિયન્ટ શું આવે? 1 + sin phi upon 1 - sin phi. રેડી? જનરલી એક્ટિવ કેટલું લઈએ છીએ આપણે? ફાઈ જનરલી કેટલું લઈએ છીએ આપણે? 22 થી 30 ડિગ્રી. રેડી? જનરલી આટલાની વચ્ચે આપણે ફાઈ લેતા હોઈએ છીએ. 22 થી, આ જનરલ કહું છું, આ કોઈ ક્રાઇટેરિયા નથી, નકર પાછું એવું થશે કે સાહેબ આ ક્રાઇટેરિયા કહી દીધો. રેડી? અને એક્ટિવ અર્થ પ્રેશરની વેલ્યુ આપણે 1/3 જનરલી લેતા હોઈએ છીએ. રેડી? જનરલ ક્રાઇટેરિયા કહું છું, જનરલ. રેડી? તો આ એક્ટિવ અર્થ પ્રેશર છે અને આ પેસિવ અર્થ પ્રેશર છે. એક્ટિવ અર્થ પ્રેશર અને પેસિવ અર્થ પ્રેશરને આપણે શું કરવા પડે? રિલીઝ કરવા પડે. રાઈટ? નગર આપણે શું થાય? દિવાલ છે એ કાં તો ઓવરટર્નિંગ થઈ જાય અથવા તો સ્લાઇડિંગ થઈ જાય. રેડી? આ આખું તમે સોઇલ મિકેનિક્સમાં ભણી ગયા છો, પણ એનો કોન્સેપ્ટ અહીંયા તમને વીપ વોલમાં પૂછી શકે. ક્લિયર છે? ઓકે, તો આટલા સવાલો તમને પૂછી શકે. બીજું અહીંયા પૂછ્યું છે કે વીપ વોલનું લોકેશન કઈ જગ્યાએ હોય. કયો સવાલ છે? કે વીપ વોલનું લોકેશન કઈ જગ્યાએ હોય? તો નિયર ટુ બેઝ, એટલે બેઝની નજીકમાં. બીકોઝ બેઝ કે જ્યાં પાણી વધારે ભેગું થવાનું હોય. રેડી? આ બેઝ છે તો આ બેઝ ઉપર પાણી વધારે ભેગું થવાનું હોય, એટલા માટે વીપ વોલનું લોકેશન છે એ બેઝ ઉપર કેવું હોય છે? વધારે હોય છે. તો આ તમારો પહેલો ક્વેશ્ચન છે, એ પહેલો સવાલ આખો ક્લિયર થાય છે. આમાં કોઈને કંઈ તકલીફ છે નહીં. રેડી? આમાં જેટલા પણ સવાલો હતા એ તમામ સવાલોની આપણે ચર્ચા કરી લીધી. નેક્સ્ટ. ઓકે, એક્ટિવ પેસિવ થઈ ગયું. નેક્સ્ટ. ઓકે, સેકન્ડ સવાલ આવે છે કે એગ્રીગેટ વોટરની સેલિનિટી, એગ્રીકલ્ચર વોટરની સેલિનિટી કેવી રીતે નક્કી કરશો? હવે સવાલ તમને એમ પૂછી નાખે કે તમે એઝ આસિસ્ટન્ટ એન્જિનિયર છો અને તમારે ખેતી માટે પાણી આપવાનું છે, તો આ પાણી ખેતી માટે યોગ્ય છે કે નહીં એ તમે ચેક કરશો કે નહીં? તો આપણે પાણી આપતા હોય, કેનાલમાં પાણી જતું હોય, તો આપણી એક રિસ્પોન્સિબિલિટી છે કે કેનાલમાંથી જે પાણી જાય છે એ ખેતી માટે યોગ્ય છે કે નહીં આપણે ચકાસવું. આપણે એક રિસ્પોન્સિબિલિટી છે. રેડી? કે કેનાલમાં તો એવું તો નથી કે ગટરનું પાણી જવા દેવાનું. ભાઈ કેનાલમાં પાણી નાખવાનું કામ અમારું, એમાં કયું પાણી આવે કેવું આવે એ અમારું નથી. નહીં, એવું નથી. રાઈટ? આપણું કામ પણ એ છે કે અંદર જે પાણી જાય છે, કેનાલની અંદરથી જે પાણી આપણે આપીએ છીએ એ ખેતી માટે યોગ્ય છે કે નહીં એ મહત્વનું છે. રેડી? તો કોઈ પણ પાણી છે એ ખેતી માટે યોગ્ય છે કે નહીં, એગ્રીકલ્ચર વોટર માટે યોગ્ય છે કે નહીં, આપણે કેવી રીતે નક્કી કરશું? આવો સવાલ પૂછાણો કે ભાઈ કેનાલમાં જે પાણી આપો છો એ વોટર એગ્રીકલ્ચર માટે પરફેક્ટ છે કે નહીં, કેવી રીતે ખબર પડશે? રાઈટ? તો એના માટે આપણે બે વસ્તુ જોવી પડશે. કઈ કઈ વસ્તુ જોવી પડશે? એક જોવું પડશે ઈસી, ઈસી એટલે ઇલેક્ટ્રિક કન્ડક્ટિવિટી, અને બીજું જોવું પડશે TDS, ટોટલ ડિઝોલ્વ સોલિડ. રાઈટ? એક જોવું પડશે ઇલેક્ટ્રિક કન્ડક્ટિવિટી અને બીજું જોવું પડશે TDS એટલે કે ટોટલ ડિઝોલ્વ સોલિડ. રાઈટ? હવે ઈસી એટલે ઇલેક્ટ્રિક કન્ડક્ટિવિટી અને TDS એટલે ટોટલ ડિઝોલ્વ સોલિડ. આ બંને વસ્તુ તમે એન્વાયરમેન્ટમાં ભણી ગયા છો. રાઈટ? ત્રીજી વસ્તુ જોવી પડશે સોલ્ટ. રેડી? કે પાણીમાં સોલ્ટનું પ્રમાણ કેટલું છે? સોલ્ટી પાણી તો નથી ને. સોલ્ટી એટલે સેલિનિટી. રેડી? કે સેલિનિટી એટલે કે સોલ્ટનું કન્ટેન્ટ કેટલું છે.
રેડી. હવે જુઓ, તમને આ બેમાંથી આપણને શું ખબર પડશે કે પાણી પીવાલાયક દરિયાનું પાણી આપી શકાય ખેતી માટે? ન આપી શકાય, કારણ સેલિનિટી વધારે છે. તો આપણે શું મેળવશું કે ઇલેક્ટ્રિક કન્ડક્ટિવિટી અને ટીડીએસ. આપણે પહેલાં તો ઈસી મેળવશું. રેડી. ઇલેક્ટ્રિક કન્ડક્ટિવિટી મેળવશું. જો ઇલેક્ટ્રિક કન્ડક્ટિવિટી વધારે તો એનો મતલબ શું થશે? સેલિનિટી વધારે. કેમ કે ઈસી પ્રપોઝનલ ટુ શું છે? સેલિનિટી. ખ્યાલ આવ્યો? દરિયાનું પાણી હોય એ વધારે ખારું હોય, એ આપી શકાય નહીં. તો દરિયાની પાણીની ઇલેક્ટ્રિક કન્ડક્ટિવિટી કેવી હોય? વધારે હોય. દરિયાનું જે પાણી છે ને ઇલેક્ટ્રિક કન્ડક્ટિવિટી કેવી હોય? વધારે હોય. ઇલેક્ટ્રિક કન્ડક્ટિવિટી વધારે તો સેલિનિટી કેવી થાય? વધારે. અને બીજું આવે છે ટીડીએસ, ટોટલ ડિઝોલ્વ સોલિડ. તો ટોટલ ડિઝોલ્વ સોલિડ માટે તમે એન્વાયરમેન્ટમાં ભણી ગયા છો કઈ રીતના મેળવવાનું ટીડીએસ. રેડી. એમાં ઘણા બધા ટીડીએસમાં પાછું 2-3 પ્રકાર આવે. રેડી. ઓકે. તો ટીડીએસ એમાં આપણે માપીએ પીપીએમ અથવા તો મિલીગ્રામ પર લીટર. તો જો અહીંયા ધ્યાન કે ટીડીએસ છે એ 450 મિલીગ્રામ પર લીટર હોય તો ઓકે છે. ખેતી માટે પાણી કેવું છે? યોગ્ય છે, એમાં કોઈ વાંધો છે નહીં. 450 કરતાં ઓછા ટીડીએસ હોય તો ઓકે, નો પ્રોબ્લેમ. 450 થી 2000 હોય, રેડી, ટીડીએસનું પ્રમાણ 450 થી 2000 હોય તો મેનેજેબલ વિથ પ્રોપર ઇરિગેશન પ્રેક્ટિસ. મતલબ કે પ્રોસેસ કર્યા બાદ આવું પાણી છે એને ખેતી માટે ઉપયોગમાં લઈ શકાય છે. રાઈટ. પ્રોસેસ કર્યા બાદ એને ખેતી માટે ઉપયોગમાં લઈ શકાય. પરંતુ જો ટીડીએસ છે એ 2000 કરતાં વધારે હોય તો સિવર કન્ડિશન છે, આવું પાણી ખેતી માટે ઉપયોગમાં લઈ શકાય નહીં. અને જો લેવામાં આવે તો જમીનની ફળદ્રુપતા ઉપર ઇફેક્ટ કરે છે, ક્રોપ એના કલ્ટિવેશન ઉપર ઇફેક્ટ કરે છે અને જમીનની ગુણવત્તા ઘટાડે છે. રાઈટ. તો 2000 કરતાં વધારે ટીડીએસ વાળું પાણી હોય તો આપણે ખેતી માટે આપી શકાય નહીં. રાઈટ. તો આ ક્રાઇટેરિયા કોના થઈ ગયા છે? ખેતી માટે પાણી આપવાનું. તો તમે આ ટીડીએસની વાત કરશો એટલે તમને ડાયરેક્ટ એવું પણ પૂછી શકે કે ભાઈ તો ડ્રિંકિંગ વોટરના ક્રાઇટેરિયા કયા છે? રાઈટ. આ તો તમે ખેતીના ક્રાઇટેરિયાની વાત કરી, તો ડ્રિંકિંગ માટેના ક્રાઇટેરિયા કયા છે? તો ડ્રિંકિંગ માટે ટીડીએસ ફોર ડ્રિંક. રેડી. ટીડીએસ ફોર ડ્રિંક માટેના ક્રાઇટેરિયા શું છે? 50 થી 150 પીપીએમ હોય તો એ ગુડ છે. કેવું છે? ગુડ. પીવા માટે આપણે જે ઘરે ફિલ્ટર હોય એ 50 થી 150 પીપીએમ એટલે મિલીગ્રામ પર લીટર શું હોય? ટીડીએસ. આ કોની વાત કરીએ છીએ? ટીડીએસ. તો એ ગુડ છે. રેડી. પછી ગ્રેટર ધેન 300 હોય, રેડી, તો આમાં શું જરૂર પડે? પ્રોસેસિંગ. રેડી. આવું પાણી ડાયરેક્ટ પીવાય નહીં, આને શું કરવી પડે? પ્રોસેસ કરવી પડે અને આપણે ટીડીએસનું પ્રમાણ શું કરવું પડે? ઘટાડવું પડે. અને ગ્રેટર ધેન 900 હોય, પીવા માટે ઉપયોગી નથી, નોટ ગુડ. રેડી. તો યાદ રાખજો, ખેતી માટે ટીડીએસનું પ્રમાણ, આ ક્રાઇટેરિયા યાદ નથી રાખવાના, ખાલી તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ ખેતી માટે જનરલી 900 કરતાં વધારે 2000 કરતાં વધારે મિલીગ્રામ પર લીટર એટલે પીપીએમ હોય. રેડી. તો આ ટીડીએસ વાળું વોટર છે ખેતી માટે ઉપયોગી નથી અને પીવા માટે 900 કરતાં વધારે ટીડીએસ વાળું પાણી પી શકાય નહીં. જો પીવે તો શું થાય? રોગો થવાની શક્યતાઓ રહે છે. હાડકાં ને એ બધું તમને રોગો ખ્યાલ જ છે. રેડી. એટલે રોગો થવાની ખ્યાલ રહે. એટલે પીવા માટેના આ ક્રાઇટેરિયા છે 50 થી 150, 300 ને 900. ખેતી માટે 450, 450 થી 2000 ને ગ્રેટર ધેન 2000. આ કોની વાત થઈ ગઈ? આપણે ટીડીએસની વાત થઈ. પણ ઇલેક્ટ્રિક કન્ડક્ટિવિટી, રાઈટ, ઈસી કેટલું હોય? તો ઈસી 30 થી 800 માઇક્રોસિમેન્સ પર સેન્ટીમીટર. રેડી. માઇક્રોસિમેન્સ પર સેન્ટીમીટર અહીંયા લખેલું છે, માઇક્રોસિમેન્સ પર સેન્ટીમીટર. તો આ રીતે આપણે ખેતીનું પાણી છે એ ખેતી માટે યોગ્ય છે કે નહીં નક્કી કરશું. તો આટલું સમજ્યા પછી તમે સાદો અને સિમ્પલ બેઝિક જવાબ એવો નક્કી કરી શકો કે કોઈ પણ ખેતીનું પાણી, ખેતી માટે આપવામાં આવતું પાણી યોગ્ય છે કે નહીં એ નક્કી કરવા માટે 2 ક્રાઇટેરિયા જોવામાં આવે છે. પહેલું ઇલેક્ટ્રિક કન્ડક્ટિવિટી અને બીજું ટીડીએસ, ટોટલ ડિઝોલ્વ સોલિડ. જો ટોટલ ડિઝોલ્વ સોલિડ છે એ 2000 કરતાં ઓછું આવતું હોય તો આ પ્રકારનું પાણી છે એ ખેતી માટે યોગ્ય છે. જેમ જેમ ટીડીએસ ઓછા હોય એવું પાણી ખેતી માટે યોગ્ય છે. પરંતુ 2000 કરતાં વધારે ટીડીએસ વાળું પાણી હોય તો એ ખેતી માટે યોગ્ય છે નહીં. અને જેમ જેમ ઇલેક્ટ્રિક કન્ડક્ટિવિટીની વેલ્યુ વધારે મળતી જાય એમ સેલિનિટીનું પ્રમાણ કેવું હોય છે? વધારે હોય છે. એટલે કે જેટલી ઇલેક્ટ્રિક કન્ડક્ટિવિટી લો હોય એ પાણી છે એ ખેતી માટે યોગ્ય છે. તો એમ પૂછે કે ભાઈ પીવા માટે ટીડીએસ કેટલા હોવા જોઈએ? તો 150 થી 300 ની વચ્ચે જે ટીડીએસ વાળું પાણી છે એ પીવા માટે યોગ્ય છે.
રેડી 150થી 300ની વચ્ચે, સોરી 300થી 150ની વચ્ચે આ છે ને અહીંયા રહ્યું, રેડી 50થી 150ની વચ્ચે, 50થી 150ની વચ્ચે જે પાણી હોય TDS વાળું એ પીવા માટે યોગ્ય છે. પણ 300 કરતાં વધારે TDS વાળું પાણી હોય તો એને આપણે ફિલ્ટર કરી અને પી શકીએ છીએ. પણ 900 કરતાં વધારે TDS વાળું પાણી હોય છે એ ક્યારેય આપણે ઉપયોગ પીવા માટે કરી શકતા નથી. બેઝિક ક્વેશ્ચન્સ છે, પાસ્ટમાં પૂછાણો છે, ભવિષ્યમાં પૂછાય ન પૂછાય શક્યતા ઓછી છે, પણ બેઝિક ક્રાઇટેરિયા આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ પ્રેક્ટિકલ સવાલ છે. રેડી પ્રેક્ટિકલ સવાલ કંઈક એવો છે કે ફ્લડ કંટ્રોલ કેવી રીતે કરશો. રાઈટ તમે ફ્લડ કંટ્રોલ કેવી રીતે કરશો. હવે આ સવાલ ખાસ જોજો. રેડી સવાલ આવો કંઈક આપણને આપેલો છે. રાઈટ કે એઝ એ ફ્લડ કંટ્રોલ કેવી રીતે કરશો. બસ આટલો સવાલ છે. હવે તમારે અહીંયા કંઈ વાંચવાનું કંઈ છે જ નહીં. તમારે શું કરવાનું છે કે તમે વિચારો કે તમે આવી રીતના સવાલ તમને પૂછી નાખો કે ભાઈ તમે એઝ આસિસ્ટન્ટ એન્જિનિયર છો અને તમે જે જગ્યાએ ડેમ ઉપર છો ત્યાં તમારે ફ્લડ કંટ્રોલ કરવાનું છે. રાઈટ તો તમે ફ્લડ કંટ્રોલ કેવી રીતે કરશો. રાઈટ આ બેઝિક સવાલ પૂછી નાખો. આના જવાબો ચોપડીમાં ન હોય. ચોપડીમાં તો કેવું હોય બધું વ્યવસ્થિત જવાબો હોય કે લાઇન ટુ લાઇન સ્ટેપ ટુ સ્ટેપ એવું બધું હોય. પણ આપણે તો અત્યારે સામેવાળા જે ઇન્ટરવ્યૂ લે છે એને ગળે ઉતારવાનું છે. રાઈટ તો ફ્લડ કંટ્રોલ કેવી રીતે કરશો વિચારો અને જવાબ આપવાનો પ્રયત્ન કરો. આંખો બંધ કરી દો, સવાલ વાંચો, વિડીયો સ્ટોપ કરી દો અને આ જવાબ આપવાનો પ્રયત્ન કરો કે હું કઈ રીતના જવાબ આપી શકું અને સામેવાળા એનાથી ઇમ્પ્રેસ થાય કે ન થાય, મારા જવાબથી સેટિસ્ફાઈડ થાય કે ન થાય. હું એવું નથી કહેતો કે હું જે અહીંયા કરાવીશ એ જવાબથી સેટિસ્ફાઈડ થશે, પણ એ રીતના તમે જવાબ આપવાનો પ્રયત્ન કરશો. રાઈટ તો તમારી એક ઇમ્પેક્ટ થોડીક ક્યાંક સારી થઈ શકે. હું એમ નથી કહેતો કે આ બધું પરફેક્ટ જ છે, આ જ ઇન્ટરવ્યૂનો જવાબ આપો એટલે તમારે 100માંથી 100, એવું નથી કહેતો. રાઈટ પણ એક પ્રેક્ટિસ કરાવું છું તમને. તો આંખો બંધ કરી અને આ જે સવાલ છે એનો જવાબ આપવાનો પ્રયત્ન કરો કે ફ્લડ કંટ્રોલ કેવી રીતે કરશો. તમે ફ્લડ કંટ્રોલ કેવી રીતે કરશો. ઓકે તો જુઓ અહીંયા ધ્યાન. તો ફ્લડ કંટ્રોલ કઈ રીતે કરી શકાય. અહીંયા આપણને કોઈ વસ્તુ બીજી આપેલી નથી. રેડી આપણને અહીંયા બીજી કોઈ વસ્તુ આપેલી નથી. અહીંયા ફક્ત આપણને એવું પૂછેલું છે કે તમે ફ્લડ કંટ્રોલ કેવી રીતે કરશો. રાઈટ આપણને ફક્ત એવું પૂછેલું છે કે તમે ફ્લડ કંટ્રોલ કેવી રીતે કરશો. તો જુઓ અહીંયા ધ્યાન. ફ્લડ કંટ્રોલ કરવા માટે આપણને એવું તો કંઈ કીધું જ નથી. તો આપણે શું કહેવાનું થાય કે સર ફ્લડ કંટ્રોલ બે રીતે થઈ શકે. એક તો ફ્લડ આવે એ પહેલાં અને ફ્લડ આવ્યા પછી. શું કહું છું કે એક તો ફ્લડ આવે એ પહેલાં અને ફ્લડ આવે એ પછી, એટલે કે ફ્લડ આવ્યું છે હવે એને કંટ્રોલ કરવાનું છે, આવીને વહી ગયા પછી નહીં. રેડી પહેલું વસ્તુ કે ફ્લડ કંટ્રોલ બે રીતે થઈ શકે. ફ્લડ આવે એ પહેલાં અને ફ્લડ આવી ગયા પછી, એટલે કે ફ્લડ આવી ગયું છે હવે એને આપણે શું કરવાનું છે, કંટ્રોલ કરવાનું છે. કે ફ્લડને કઈ રીતે આપણે કંટ્રોલ કરશું કે જેથી કરીને ઓછું નુકસાન થશે, ઓછા લોકો હેરાન થશે, ડાઉનસ્ટ્રીમમાં ઓછું સ્ટ્રક્ચરોને નુકસાન થશે, માલ મિલકતને નુકસાન થશે, જાનવરોને નુકસાન થશે અને ઓછામાં ઓછો વિસ્તાર ડૂબાણમાં જાય. રેડી વધારે વિસ્તાર ડૂબ આવે નહીં, ડૂબમાં આવે નહીં એવા આપણે પ્રયત્નો કરવાના થાય. તો આને કહેવાય ફ્લડ કંટ્રોલ. તો ફ્લડ કંટ્રોલ બે રીતે થઈ શકે. એક તો ફ્લડ આવે એ પહેલાં. જુઓ ફ્લડ આવે એ પહેલાં. તો ફ્લડ આવે એ પહેલાં કઈ રીતે આપણે ફ્લડ કંટ્રોલ કરશું. ફ્લડ આવે એ પહેલાં અહીંયા લખેલું છે કે ફ્લડ આવે એ પહેલાં. ફ્લડ આવે એ પહેલાં આપણે ફ્લડ કંટ્રોલ કઈ રીતના કરશું. તો એના માટે આપણી પાસે પહેલી વસ્તુ છે સ્ટ્રક્ચરલ મેઝર્સ. સ્ટ્રક્ચરલ મેઝર્સ અને નોન સ્ટ્રક્ચરલ મેજર. સ્ટ્રક્ચરલ મેઝર્સ એટલે કે આપણે સ્ટ્રક્ચર કન્સ્ટ્રક્ટ કરશું કે જેથી કરીને ફ્લડનું જે પીક હોય એને ઘટાડી શકાય. રેડી બીજી વસ્તુ છે નોન સ્ટ્રક્ચરલ. નોન સ્ટ્રક્ચરલ તો આપણે એમાં સ્ટડી કરશું, સર્વે કરશું કેટલી પ્રકારનું ફ્લડ આવી શકે, એની આપણે સંભાવનાઓ કાઢશું અને આવે તો કઈ રીતના કરશું.
રેડી. પેપર વર્ક જે પણ કરશું, રિસર્ચ જે પણ કરશું, આ નોન સ્ટ્રક્ચરલ મેઝર. પહેલું કે ફ્લડ કંટ્રોલ કરવા માટે આપણી પાસે બે વસ્તુ, સ્ટ્રક્ચરલ મેઝર્સ અને નોન સ્ટ્રક્ચરલ મેઝર્સ. સ્ટ્રક્ચરલ મેઝર્સમાં આપણે શું કરશું? તો સ્ટ્રક્ચરલ મેઝર્સમાં આપણે ડેમ બનાવશું, મોટા મોટા સરોવરો બનાવશું, ગામ અથવા તો શહેરની આજુબાજુ શું કરશું? ફ્લડ પ્રોટેક્શન વોલ બનાવશું. રેડી. લીવીઝ બનાવશું એટલે કે માટી પાળાઓ બનાવશું. નદી હશે તો નદીની આજુબાજુ શું કરશું? માટી પાળા બનાવી દેશું. નદીને ડિસિલ્ટિંગ કરશું, નદીની કેપેસિટી વધારશું. તો આ બધા કાર્યો કરશું. ડેમ બનાવશું, રિઝર્વાયર બનાવશું, મોટા તળાવો બનાવશું, નદીની બંને બાજુ પાળા બનાવશું, શહેરની ફરતી શું કરશું? ફ્લડ પ્રોટેક્શન વોલ બનાવીશું. તો આવું કરવાથી શું થશે? તો ફ્લડ સમાવવાની કેપેસિટી, નદી હશે એમાંથી ડિસિલ્ટિંગ કરશું તો નદીની કેપેસિટી વધારશું. એટલે જે વધારાનું પાણી આવવાનું છે એ વધારાના પાણીને કોઈ જગ્યાએ સ્ટોર કરી શકાય અથવા તો એ પાણીને પ્રોપર વેથી નિકાલ કરી શકાય. આવા જે પણ સ્ટ્રક્ચરો બનાવવા પડશે, આ તમામ સ્ટ્રક્ચરોનું કન્સ્ટ્રક્શન આપણે કરશું. તો આ એક પ્રકારનું ફ્લડ કંટ્રોલ જ થઈ ગયું. પણ ફ્લડ આવ્યા એ પહેલાં આપણે કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે ફ્લડ આવશે ને આટલી હદનું ફ્લડ આવે તો આવું થાય, તો આપણે અત્યારથી જ એવો પ્રયત્ન કરી દીધો ફ્લડ આવે ત્યારે આ પરિસ્થિતિનું સર્જન ન થાય. એટલે સ્ટ્રક્ચરલ મેઝર્સ આપણે લઈશું. તો સ્ટ્રક્ચરલ મેઝર્સ કયા કયા હશે? તો પહેલું તો આપણે ડેમ બનાવશું. લીવીઝ કોને કહેવાય? લીવીઝ એટલે કે દાખલા તરીકે અમારી નદી છે, રેડી, અમારી નદી છે તો આ નદીના બંને બાજુએ, રેડી, આ નદીના બંને બાજુએ શું કરી દઉં? હું પાળા બનાવી દઉં, માટી પાળા બનાવી દઉં ઊંચા ઊંચા, કે પાણી છે એ નદીમાંથી સલકાય અને ગામ કે શહેરમાં આવે નહીં. તો આને શું કહેવામાં આવે છે? લીવીઝ કહેવામાં આવે છે. ફ્લડ વોલ એ લીવીઝ જેવું જ છે પણ આરસીસી વર્ક હોય છે, રેડી. તો લીવીઝ, ફ્લડ વોલ. પછી ચેનલ ઇમ્પ્રુવમેન્ટ. ચેનલ ઇમ્પ્રુવમેન્ટ અને ડ્રેનેજ ઇમ્પ્રુવમેન્ટ. ચેનલ ઇમ્પ્રુવમેન્ટ અને ડ્રેનેજ ઇમ્પ્રુવમેન્ટ એટલે શું? તો ચેનલ ઇમ્પ્રુવમેન્ટ એટલે કે આપણી જે નદીઓ છે એ નદીઓમાં જે સિલ્ટ ભરાઈ ગયું છે એ સિલ્ટને દૂર કરવું અથવા તો કાદવ માટી ભરાઈ ગયું છે એને દૂર કરવું. અને ડ્રેનેજ ઇમ્પ્રુવમેન્ટ એટલે હમણાં જ તમને ખબર છે કે સુરત જેવા શહેરમાં, રાઈટ, શું આવ્યું હતું? પૂર આવ્યું હતું. કયું પૂર હતું? ખાડી પૂર હતું. વરસાદ આવ્યો અને ડેમમાંથી પાણી છોડીને પૂર નહોતું આવ્યું. ડેમમાંથી પાણી છોડીને પૂર ભરૂચમાં આવ્યું હતું 2 વર્ષ પહેલાં, રેડી. પણ આ વર્ષે વરસાદ પડ્યો અને પૂર આવી ગયું. કેના કારણે? ખાડીપુર. તો શું થયું? તો ખાડીની પ્રોપર મેન્ટેનન્સ ન થયું. ખાડીમાંથી પ્રોપર સિલ્ટ જે ભરાણી હોય એને આપણે કાઢી ન શક્યા, રેડી. અને ખાડીનું શું થયું? દિવસે ને દિવસે લોકો ખાડીને નાની કરતા ગયા, ખાડીને દબાવતા ગયા. તો આના કારણે જે વરસાદ પડ્યો એ પાણી જવાનો એને માર્ગ ન મળ્યો. ખાડી દ્વારા, ડ્રેન દ્વારા પાણીનો નિકાલ ન થઈ શક્યો અને પૂર આવ્યું. તો આને આપણે શું કીધું? ખાડીપુર. કોના કારણે આવ્યું? તો ડ્રેનેજ પ્રોપર નહોતી, ડ્રેનેજનું ઇમ્પ્રુવમેન્ટ નહોતું, પ્રોપર ડ્રેનેજ સિસ્ટમ ન રહી. હતી ખરા પણ લોકોએ એને શું કરી દીધી હતી કે પૂરી દીધી હતી, એમાં દબાણ કરી દીધું હતું અને એમાંથી માટી કાઢતા નહોતા. તો આને કારણે જે પૂર આવ્યું એને ખાડીપુર કહેવાય, રાઈટ. તો આ પૂરનું આવે એ આપણે ધ્યાન રાખવાનું ને, કે ફ્લડ તો કોઈ પણ પ્રકારનું હોઈ શકે. આપણે તો તમામ ફ્લડને ધ્યાનમાં રાખવાના છે કે ડેમમાંથી પાણી છોડીને ફ્લડ આવે, વધારે વરસાદ પડી જાય તો ફ્લડ આવે, કોઈ સ્ટ્રક્ચર ડેમેજ થાય તો ફ્લડ આવે, ડેમ તૂટી જાય તોય ફ્લડ આવે. મોરબીમાં ડેમ તૂટી ગયો, ફ્લડ આવ્યું હતું. હમણાં મધ્યપ્રદેશમાં, રેડી, કારમ ડેમ તૂટી ગયો અને ફ્લડ આવ્યું હતું. તો આવી રીતના કોઈ પણ રીતે ફ્લડ આવી શકે. તો આપણે તો બધા જ મેજર્સ લેવાના છે, રાઈટ. એટલે સ્ટ્રક્ચરલ મેજર્સમાં ડેમ બનાવશું, લીવીસ બનાવશું, ફ્લડ વોલ બનાવશું, ચેનલ ઇમ્પ્રુવમેન્ટ કરશું અને ડ્રેનેજ ઇમ્પ્રુવમેન્ટ કરશું, રાઈટ. પછી આવે છે નોન સ્ટ્રક્ચરલ મેજર્સ, રાઈટ. કયા? નોન સ્ટ્રક્ચરલ મેજર્સ. તો નોન સ્ટ્રક્ચરલ મેજર્સ કયા કયા છે? તો ફ્લડ ફોરકાસ્ટિંગ, વોર્નિંગ સિસ્ટમ, લેન્ડ યુઝ અને વોટરશેડ મેનેજમેન્ટ, રાઈટ. તો આ બધી વસ્તુઓ છે એ નોન સ્ટ્રક્ચરલ મેઝરમેન્ટ્સ. પહેલું આવે ફ્લડ ફોરકાસ્ટિંગ, કે ભાઈ કેટલી હદ સુધીનું ફ્લડ આવવાની સંભાવના છે. આનું આપણે ફોરકાસ્ટિંગ કરી દેશું કે ભાઈ આટલી હદ આવી પરિસ્થિતિઓનું સર્જન થશે તો આટલી હદ સુધીનું ફ્લડ આવી શકશે અને આ હદ સુધીનું ફ્લડ આવે તો આવા સ્ટેપ લેવા પડશે. તો આપણને એક પહેલેથી ખબર હોય કે આવું થઈ શકશે તોય આપણે શું કરીએ? ફ્લડને કંટ્રોલ કરી શકીએ. એટલે ફ્લડ ફોરકાસ્ટિંગ. બીજું વોર્નિંગ સિસ્ટમ. તો આખા વિસ્તારમાં જે પણ ફ્લડ આવવાનું હોય એ જગ્યામાં આપણે વોર્નિંગ સિસ્ટમ લગાડેલી હોય પહેલેથી, કે આપણે લોકોને સાવચેત કરી શકીએ કે ભાઈ ફ્લડ આવશે, રેડી, તો તમે સાવધાન રહેજો, ફ્લડ આવવાની શક્યતા છે. વોર્નિંગ લગાડીએ કે ભાઈ આવું સાયરન વાગે એટલે વોર્નિંગ બતાવે છે કે આવવાની શક્યતા ખરી, આવ્યું નથી, રેડી. ત્યાર પછી લેન્ડ યુઝ. લેન્ડ યુઝ એટલે શું? કે પ્રોપર લેન્ડ મેનેજમેન્ટ. આપણે જેમ ફાવે એમ મકાનો બનાવી નાખીએ, જેમ ફાવે એમ સિટી બનાવી નાખીએ, જ્યાં ફાવે ત્યાં નદી ઉપર ગમે એવા કન્સ્ટ્રક્શનો કરી દઈએ, રાઈટ. તો પ્રોપર લેન્ડ યુઝ કરવાનો, કે લેન્ડ યુઝનું પ્રોપર મેનેજમેન્ટ કરવાનું કે જેથી કરીને વરસાદી પાણી
અને ક્યારેક આવી ફ્લડ જેવી ઘટનાઓ બને તો આ જે પાણી છે એનો યોગ્ય નિકાલ થઈ શકે. જો પ્રોપર લેન્ડ યુઝ હશે કે એક બાજુ ઇન્ડસ્ટ્રીઝ હશે, એક બાજુ રહેણાંક વિસ્તાર હશે, રહેણાંક વિસ્તાર હોય ઊંચાઈવાળા વિસ્તાર ઉપર રાખશું કે જેથી કરીને ડૂબમાં ન જાય, તો આવી રીતે આપણે લેન્ડ મેનેજમેન્ટ કરશું જેથી કરીને ફ્લડને શું કરી શકાય, અટકાવવાના પ્રયત્ન થઈ શકે. અને વોટરશેડ મેનેજમેન્ટ, રેડી, તો વોટરશેડ મેનેજમેન્ટ એટલે જેટલા વિસ્તારમાંથી પાણી આવે છે એ વિસ્તારમાં પ્રોપર ડ્રેનેજ આપી દેશું, રાઈટ, પ્રોપર ડ્રેઇન લાઇન પ્રોવાઈડ કરશું, પ્રોપર ચેનેજ, પ્રોપર ડ્રેનેજ દ્વારા આપણે પાણીનો નિકાલ કરશું. તો આ બધા શું થઈ ગયા, ફ્લડ કંટ્રોલ. આ બધું શું થઈ ગયું, ફ્લડ કંટ્રોલ. પણ ક્યારે, ફ્લડ આવે એ પહેલાં. આ બધું ક્યારે કરશું, ફ્લડ આવે એ પહેલાં. ક્લિયર છે તમને, રેડી, બધાને એકદમ ક્લિયર છે ને? તો આ મેં તમને ડિટેલમાં સમજાવ્યું, પણ તમારે આટલો ડિટેલમાં એમને જવાબ નથી આપવાનો. ઇન્ટરવ્યૂ લેતા હોય એને, ઇન્ટરવ્યૂ લેનારને તો તમારે એકદમ શોર્ટ એન્ડ સ્વીટ જવાબ આપવાનો છે કે સર ફ્લડ આવે તો બે પ્રકારે મેજર્સ લઈ શકાય. એક તો ફ્લડ આવે એ પહેલાં, અને ફ્લડ આવી ગયા અથવા તો ફ્લડ દરમિયાનના મેજર્સ. ફ્લડ આવે એ પહેલાં ફ્લડ કંટ્રોલ કરવા માટે આપણે ડેમ બનાવશું, રિઝર્વાયર બનાવશું, મોટા સરોવરો બનાવશું, લીવીઝ બનાવશું, ફ્લડ વોલ બનાવશું. અને નોન સ્ટ્રક્ચરલ મેજર્સ તરીકે ફ્લડ ફોરકાસ્ટિંગ કરી શકીએ, વોર્નિંગ સિસ્ટમ લગાડી શકીએ, વોટરશેડ મેનેજમેન્ટ કરી શકીએ, ડ્રેનેજ મેનેજમેન્ટ કરી શકીએ. તો આ બધા આપણા જે સ્ટ્રક્ચરો કે જે ફ્લડ આવ્યા તે પહેલાં કરી શકીએ. અને ફ્લડ આવ્યા પછી શું, ફ્લડ આવી ગયું છે તો એને તમે કઈ રીતે કંટ્રોલ કરશો, રેડી, કેમ કે હવે તો તમારા હાથમાં છે જ નહીં. ઉપરવાસમાં એટલો બધો વરસાદ પડે છે કે તમારે ફરજિયાત દરવાજા ખોલવા પડશે. તો ફ્લડ આવી ગયું છે, હવે એને કઈ રીતે મેનેજ કરશો? તો ફ્લડ આવ્યા પછી આપણે શું કરશું કે હાઇડ્રોગ્રાફ સ્ટડી કરશું. રેડી, શું કરશું, હાઇડ્રોગ્રાફ સ્ટડી કરશું. તો પહેલો સવાલ કે હાઇડ્રોગ્રાફ કોણ શું છે, તો ડિસ્ચાર્જ વર્સિસ ટાઈમનો ગ્રાફ છે. હાઇડ્રોગ્રાફ શું છે, ડિસ્ચાર્જ વર્સિસ ટાઈમનો ગ્રાફ છે. એટલે આવો કંઈક હાઇડ્રોગ્રાફ આવે, રેડી, ડિસ્ચાર્જ વર્સિસ ટાઈમ, રેડી. તો અહીંયા શું છે, આ ડિસ્ચાર્જ બતાવે છે, આ શું બતાવે છે, ટાઈમ. તો પહેલું આપણે હાઇડ્રોગ્રાફ સ્ટડી કરશું. હાઇડ્રોગ્રાફ સ્ટડી કરશું એટલે આપણને શું મળશે, તો ડિસ્ચાર્જ વર્સિસ ટાઈમ, એટલે કે જેમ જેમ સમય પસાર થશે એમ કેટલું કેટલું ડિસ્ચાર્જ આવશે એ આપણને ખબર પડે. તો આ જે સમયગાળો છે અહીંયા મેક્સિમમ પીક, ક્યુ મેક્સિમમ, આટલું પાણી આવશે ડિસ્ચાર્જ, આટલો ડિસ્ચાર્જ આવશે, અને આ મેક્સિમમ પીક છે. તો આપણે શું કરશું કે રૂલ લેવલ મેન્ટેન કરશું, રેડી, રૂલ લેવલ મેન્ટેન કરશું. બીજું શું, રિડ્યુસ ધ પીક વોટર ફ્લડ, રિડ્યુસ પીક ઓફ વોટર ફ્લડ. એટલે આ જે પીક છે એ પીકને આપણે ઘટાડશું. એટલે આપણે શું કરશું કે એવી રીતના મેન્ટેનન્સ કરશું કે આ પીક આ રીતના આમ થશે, આપણો હાઇડ્રોગ્રાફ લાંબો થઈ જશે, પણ આ પીક શું થશે, ઘટી જશે. પીક ઘટી જાય, રેડી, આ પીક ઘટી જાય તો ડુબાણમાં જવાનો જે પાણીનો ભરાવો થવાનો છે એ શું થાય, ઘટી જાય. કેમ કે આ વધારે ડિસ્ચાર્જ આવતો હતો, હવે ઓછો ડિસ્ચાર્જ ગયો. હું તમને એમ કહું કે સુરતમાં આપણે 10 લાખ ક્યુસેક પાણી છોડતા હોઈએ ઉકાઈમાંથી, એની જગ્યાએ હું 8 લાખ છોડું, 10 લાખ હું એક દિવસ માટે છોડું, અને 8 લાખ ક્યુસેક પાણી છે એ સપોઝ હું 1.5 દિવસ માટે છોડું, તો 10 લાખ પાણી જ્યારે એક સાથે આવશે ને તો ઘણું બધું ડુબાણમાં જશે. પણ જો હું 8 લાખ છોડ્યા રાખીશ તો ડુબાણમાં તો જશે જ અમુક વસ્તુ, પણ કેવું હશે, ત્યાં વોટર લેવલ નીચું રહેશે, એટલે વધારે નુકસાન નહીં થાય. એટલે આપણે શું કરવું પડે, પીક જે હોય પીક એને ઘટાડવો પડે. કેનો પીક, ડિસ્ચાર્જ, વોટર લેવલનો જે પીક છે, એટલે રિડ્યુસ ધ પીક ઓફ વોટર ફ્લડ. અને છેલ્લું આવે છે કે સેફલી રિલીઝ વોટર, પ્રોપર મેનેજમેન્ટ. ડેમમાંથી પ્રોપર મેનેજમેન્ટ સાથે પાણીને રિલીઝ કરવું જોઈએ, રેડી. તો આ પહેલો સવાલ હતો કે ફ્લડ કંટ્રોલ કેવી રીતે કરશો, સ્ટ્રક્ચરલ મેજર્સ અને નોન સ્ટ્રક્ચરલ મેજર્સ, રેડી. આ સવાલ તમારો અહીંયા પૂરો થાય છે. પણ આમાંથી તમને અલગ અલગ સવાલો પૂછી શકે, કાઉન્ટર ક્વેશ્ચન્સ. કેવા કાઉન્ટર ક્વેશ્ચન્સ હોઈ શકે, પહેલું લીવીઝ કોને કહેવાય, બીજું વોટરશેડ મેનેજમેન્ટ કઈ રીતના કરશો, ત્રીજું રૂલ લેવલ શું છે, કઈ રીતના મેન્ટેન કરવામાં આવે રૂલ લેવલ, રાઈટ. આવો સવાલ પૂછી શકે, રાઈટ. તો જુઓ અહીંયા ધ્યાન, રૂલ લેવલ કેવી રીતે મેન્ટેન કરશો, રૂલ લેવલ કોને કહેવાય, પહેલાં તો એ, રેડી, કે રૂલ લેવલ કોને કહેવાય. ડેમ હોય તો ડેમમાં રૂલ લેવલ કહેવામાં કોને આવે છે. તો જુઓ રૂલ લેવલ, દાખલા તરીકે હું એમ કહું કે 1 જૂનથી 10 જૂન, 10 જૂનથી એક્ઝામ્પલ કહું છું, સાચું નહીં સમજી લેતા, 10 જૂનથી 20 જૂન અને 20 જૂનથી 30 જૂન.
7 ઓગસ્ટ અને 2006 સુરતમાં સૌથી ભયંકર ફ્લડ હતું. હેડી અત્યાર સુધીનું સૌથી ભયંકર ફ્લડ સુરતમાં આવેલું અને સુરત લગભગ આખું ડૂબી ગયું હતું અને હજારો કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. રાઈટ, કારણ અચાનક વરસાદ પડ્યો અને આપણે રૂલ લેવલ મેન્ટેન કરતા નહોતા. અને ત્યારબાદ એવું નક્કી કરવામાં આવ્યું, આપણે ફ્લડ ગાઈડન્સ એક નક્કી કરવામાં આવી કે ગાઈડલાઈન પ્રમાણે આપણે દરેક ડેમના રૂલ લેવલ નક્કી કરવાના. રૂલ લેવલ એટલે કે એક ચોક્કસ લેવલ, કે દાખલા તરીકે હું એમ નક્કી કરી દીધું જૂના ડેટા ઉપરથી, પાસ્ટના ડેટા ઉપરથી, કે ભાઈ 1 થી 10 તારીખ સુધીમાં આટલો વરસાદ પડ્યો છે છેલ્લા 50 વર્ષોમાં, 10 થી 20 સુધીમાં મેક્સિમમ આટલો વરસાદ પડ્યો છે છેલ્લા 100 વર્ષોમાં, અને 20 થી 30 સુધીમાં છેલ્લા 100 વર્ષોમાં મેક્સિમમ આટલો વરસાદ પડે છે. તો આના આધારે આપણે નક્કી કરી દીધું કે 1 થી 10 જૂનની વચ્ચે આપણો જે ડેમ છે એનું રૂલ લેવલ 110 ફીટ રાખવું, એટલે 110 ફૂટ સુધી પાણી ભરવું. 10 થી 20 જૂન સુધી આપણે રાખી દીધું કે ભાઈ 114 ફૂટ સુધી પાણી ભરવું, અને 20 થી 30 જૂનમાં 117 ફૂટ સુધી પાણી ભરવું. આપણે નક્કી કરી દીધું કોના ઉપરથી? પાસ્ટ ડેટા ઉપરથી. તો હવે હાલની તારીખમાં શું થાય છે? તો 1 થી 10 જૂનની વચ્ચે છે એ આપણે વરસાદ પડે તો વરસાદ ગમે એટલો પડે, પણ આપણે પાણીનું લેવલ કેટલું ડેમમાં રાખીએ છીએ? 110 ફીટ. 110 ફૂટ કરતાં વધવા દેતા નથી. જો આપણું લેવલ 110 ફૂટ કરતાં વધી જાય તો આપણે પાણી શું કરીએ? ગેટ ખોલી અથવા તો પાણીને આપણે રિડ્યુસ કરી દઈએ, રિમૂવ કરી દઈએ. 110 કરતાં વધારે પાણી આપણે ભરતા નથી. ડેમમાં 110 કરતાં વધારે પાણી આપણે ભરીએ નહીં. ક્લિયર છે? તો આ જે લેવલ છે એને જે મેન્ટેન રાખીએ છીએ એને કહેવામાં આવે છે રૂલ લેવલ. એને શું કહેવામાં આવે છે? રૂલ લેવલ. તો રૂલ લેવલ આપણે પ્રોપર મેન્ટેન કરવા જોઈએ. આપણે આખો ચાર્ટ બનેલો હોય, તમે ડેમ ઉપર જશો, ડેમની સાઇટ ઉપર જોશો તો આખો એક રૂલ લેવલનો એક ચાર્ટ બનેલો હોય કે ભાઈ આ તારીખમાં આટલું રૂલ લેવલ, 10 થી 20 જૂન વચ્ચે કેટલું રૂલ લેવલ રાખવાનું છે? 114 ફૂટ. તો ડેમનું લેવલ, પાણીનું રિઝર્વાયર લેવલ કેટલું હોય? 114 ફૂટ. પણ જો આ દિવસ દરમિયાન બહુ જ વરસાદ પડે, 10 થી 20 જૂન દરમિયાન બહુ વરસાદ પડે અને રૂલ લેવલ 117 થઈ જાય છે, તો આપણે શું કરવાનું? પાણીને શું કરી દેવાનું? છોડી દેવાનું. રૂલ લેવલ પાછું ક્યાં લાવી દેવાનું? 114. 20 તારીખ સુધીમાં પાણી 114ને વધવું જોઈએ નહીં. તો આ જે મેન્ટેન કરીએ છીએ એને શું કહેવામાં આવે છે? રૂલ લેવલ મેન્ટેન. પરંતુ તમને આમાં ક્રોસ સવાલ એવો પૂછશે કે રૂલ લેવલ કરતાં વધારે પાણી ડેમમાં ભરાય? શા માટે ભરાય અને ક્યારે ભરાય? જો હા તો ક્યારે ભરાય? જો ના તો શા માટે ન ભરાય? તમને આવો ક્રોસ સવાલ પૂછી શકે. તમે એમ સમજાવો કે ભાઈ બધા ડેમમાં પાસ્ટના જે ડેટાઓ છે આ ડેટાઓને આધારે આપણે દરેક ડેમ ઉપર રૂલ લેવલ નક્કી કરેલા હોય છે. આ રૂલ લેવલ આપણે મેન્ટેન કરવાના હોય છે. રૂલ લેવલ એટલે કે દાખલા તરીકે 1 થી 10 જૂન સુધી કોઈ પણ ડેમનું રિઝર્વાયર છે એનું જે લેવલ છે 110 ફીટ સુધી રાખવું. તો આ દરમિયાન 110 કરતાં વધારે જો રિઝર્વાયર લેવલ થાય તો આપણે વધારાનું પાણી છે એ ડાઉનસ્ટ્રીમમાં છોડી દેતા હોઈએ છીએ કે જેથી કરીને ભવિષ્યમાં મોટી હોનારત ક્રિએટ ન થાય. તો આ જે વસ્તુ છે એને શું કહેવામાં આવે છે? રૂલ લેવલ કહેવામાં આવે છે. તો બીજો સવાલ, રૂલ લેવલ કેવી રીતે નક્કી કરવામાં આવે છે? તો રૂલ લેવલ છેલ્લા 50 થી 100 વર્ષના ડેટાઓ લેવામાં આવે છે વરસાદના, અને વરસાદના ડેટાઓને આધારે જે મેક્સિમમ વરસાદ પડેલો હોય એને આધારે આપણે રૂલ લેવલ નક્કી કરીએ છીએ. રૂલ લેવલ એવી રીતે નક્કી કરવામાં આવે છે કે ચોમાસું પૂર્ણ થાય ત્યાં સુધીમાં ડેમ સંપૂર્ણ ભરાઈ જાય અને કોઈ પણ પ્રકારની કુદરતી હોનારતનું પણ સર્જન ન થાય. આવી રીતે આપણે રૂલ લેવલ નક્કી કરતા હોઈએ છીએ. ક્લિયર? તો હવે સવાલ પાછો ક્રોસ સવાલ એવો પૂછશે કે રૂલ લેવલ નક્કી છે 1 થી 10 જૂનનું 110 ફૂટ રૂલ લેવલ નક્કી છે, તો એના કરતાં ડેમમાં વધારે પાણી ભરી શકાય કે ન ભરી શકાય? જો હા તો શા માટે, અને જો ના તો શા માટે? ક્લિયર? તો જો અહીંયા ધ્યાન કે જો 1 થી 10 જૂન દરમિયાન આપણું રૂલ લેવલ 110 ફૂટ છે પરંતુ ખૂબ વધારે વરસાદ પડે છે અને આ જે રૂલ લેવલ છે એ 110ની જગ્યાએ 113 ફીટ થાય છે. કેટલું થઈ જાય છે? 110ની જગ્યાએ 113 ફૂટ રિઝર્વાયર લેવલ થઈ જાય છે. એટલે 3 ફૂટ પાણી વધી ગયું ડેમમાં. આ બહુ મોટું પાણી થઈ જાય. 113 ફૂટ 3 ફૂટ પાણી એટલે એ બહુ મોટું પાણી થઈ જાય. રેડી? તો હવે આ વધારે વરસાદ પડ્યો ને 113 ફીટ આવી ગયું તો આપણે શું કરવાનું કે જેટલું પાણી આવે એ બધું છોડી જ દેવાનું? જેટલું પાણી આવે એ બધું છોડી દેવાનું? તો નહીં.
આપણે બધું પાણી છોડી નહીં દેવાનું, કેમ કે એક આરે જેટલું આવશે બધું જ છોડી દેશું અને 110 મેન્ટેન કરવા જશું તો ડાઉનસ્ટ્રીમમાં રમણખમણ થઈ જશે. રેડી, ડાઉનસ્ટ્રીમમાં બધું શું થઈ જશે? રમણ ભમણ થઈ જશે. તો આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે આપણે શું કરવાનું થાય? તો આપણે થોડા સમય માટે, એટલે દાખલા તરીકે આ 10 તારીખ છે, 5 તારીખે આ 113 ફૂટ થયું, તો 5 તારીખે થયું તો 5, 6, 7, 8, તો આ જે તારીખો છે આ દરમિયાન આપણે પાણી છે એને 110 ફૂટ કરતાં વધારે લઈ જવાનું. રિઝર્વાયરમાં 110 ફૂટ કરતાં વધારે પાણી શું કરવાનું? ભરવાનું. રેડી. પછી જેમ જેમ વરસાદ ઓછો થાય, કેમ કે વરસાદ કન્ટિન્યુઅસ તો આવશે નહીં, 4-5 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ આવશે. તો જેમ વરસાદ ઓછો થાય તો આપણે પાણી ધીમે ધીમે કરતું શું કરવાનું? પછી ધીમે ધીમે પાણી છોડવાનું. રેડી. એક સાથે પાણી છોડવાનું થતું નથી. જો એક સાથે આ બધું છોડી દેશું કે ભાઈ 5 તારીખે 113 ફૂટ થયું, અહીંયા હું લખું કે 5 તારીખે 113 ફૂટ થયું, 6 તારીખે આપણે ફરી પાછું 110 કરી નાખ્યું, તો આવું કરવાનું નથી. આવું કરવા જશું તો આખું શું થશે? ડાઉનસ્ટ્રીમમાં રમણખમણ થઈ જશે, રમણ ભમણ થઈ જશે. રેડી. એટલે આપણે શું કરવાનું કે 5 તારીખે 113 ફૂટ થયું તો 6 તારીખે આપણે એને કેટલું કરવાનું? 112 કરવાનું. પછી 7 તારીખે કેટલું કરવાનું? ફરી પાછું થોડુંક છોડવાનું, એટલે 111.5 કરવાનું. 8 તારીખે કેટલું કરવાનું? 111 કરવાનું. 9 તારીખે કેટલું કરવાનું? 110. તો આવી રીતના ધીમે 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 પાણી છોડી અને આપણે રૂલ લેવલ શું કરવાનું થાય? મેન્ટેન કરવાનું થાય. આનાથી ફાયદો શું થાય? તો થોડાક સમય માટે જે વધારાનો પાણીનો જથ્થો આવે છે એને ડેમમાં આપણે શું કરવાનો? સ્ટોર કરવાનો. ડેમ શા માટે બનાવ્યો? તો જે વધારાનો જથ્થો આવ્યો એ એક સાથે ડાઉનસ્ટ્રીમમાં ન જાય. જો ડેમ ન હોત તો આ બધું પાણી એક સાથે જાત અને પૂર આવત. પણ ડેમ બનાવ્યો એટલે શું થયું કે આપણે એ પાણીને રોકી શક્યા. આપણે 25 કલાક માટે, 24 કલાક માટે, 36 કલાક માટે કે 48 કલાક માટે આ પાણીનો જથ્થો આપણે રોકી રાખ્યો અને ધીમે ધીમે પછી આપણે શું કર્યો? એને રિલીઝ કર્યો. રેડી. તો ધીમે ધીમે રિલીઝ થયો એટલે ડાઉનસ્ટ્રીમમાં કોઈ પણ પ્રકારનું નુકસાન તો થશે જ તે. રેડી. પણ ઓછું નુકસાન થશે અથવા તો ઓછું ફ્લડ આવશે. રાઈટ. તો આ રીતે આપણે રૂલ લેવલ મેન્ટેન કરવાનું હોય. એટલે તમારો સવાલ એવો હતો કે રૂલ લેવલ કરતાં વધારે પાણી ભરી શકાય કે નહીં? તો હા, અમુક પરિસ્થિતિ એવી સર્જન થાય ત્યારે રૂલ લેવલ કરતાં વધારે પાણી ભરવામાં આવે છે. પરંતુ જેમ વરસાદ ઓછો થાય ત્યારબાદ ધીમે ધીમે કરતાં આ પાણી ડાઉનસ્ટ્રીમમાં છોડી અને ફરી પાછું આપણું જે રૂલ લેવલ હોય છે એ મેન્ટેન કરવાનું થાય છે. રૂલ લેવલ કરતાં વધારે પાણી પછી ભરવામાં થતું નથી. એટલે થોડો ટાઈમ માટે ટેમ્પરરી રૂલ લેવલ કરતાં વધારે પાણી આપણે સ્ટોર કરીએ, જેથી કરીને જે ફ્લડની ઇફેક્ટ છે એ આપણે ઘટાડી શકીએ છીએ. ક્લિયર? તો રૂલ લેવલ કોને કહેવાય, કઈ રીતના મેન્ટેન કરવામાં આવે છે, એના કરતાં વધારે પાણી ભરાય કે નહીં, એની સંપૂર્ણ માહિતી મને જેટલો ખ્યાલ છે, મેં જેટલું ભણેલું છું, મેં જેટલું સમજેલું છે એ મેં તમને કીધું. કદાચ આમાં હજુ કોઈ પણ કોન્સેપ્ટ હોય રેડી તો કદાચ મારા ધ્યાનમાં નથી, પણ મને જેટલું ખ્યાલ છે, મારું જે બેસ્ટ પ્રયત્ન તમને સમજાવવાનો કર્યો છે કે તમે બેસ્ટ રીતે સમજી શકો. રેડી. તો રૂલ લેવલની વાત આપણી પતી જાય છે. તો રૂલ લેવલ ખાસ પૂછે છે અને ખાસ જો તમારા હમણાં ઇન્ટરવ્યૂ આવશે તો આ સવાલો તો હશે જ તે. રેડી. એટલે ખાસ તમે જોઈ લેજો. અને ઉકાઈ ડેમનું રૂલ લેવલ અત્યારે શું છે, સરદાર સરોવર ડેમના રૂલ લેવલ શું છે અને હાલમાં રિઝર્વાયર લેવલ શું છે, આ બંને ચેક કરી લેજો એટલે તમને ખ્યાલ આવે. રેડી. કે હાલમાં સરદાર સરોવરનું રૂલ લેવલ આટલું છે અને એમાં ભરેલું આટલું છે. ઉકાઈ ડેમનું રૂલ લેવલ આટલું છે અને એમાં ભરેલું આટલું છે. રાઈટ. બીજી વસ્તુ કે આપ જે વિસ્તારમાંથી આવો છો અથવા તો આપે જે વિસ્તારમાં કોલેજ કરેલી છે એ વિસ્તારમાં પાણીના સ્ત્રોતો કયા કયા છે, કયા કયા ફેમસ સારા ડેમ આવેલા છે, એ ડેમ વિશેની માહિતી, ફેમસ વસ્તુ, ફેમસ પર્સનાલિટી અથવા તો એ વિસ્તારમાંથી કોઈ સારા નેતાઓ હોય, સારા સ્વતંત્ર સેનાની હોય. રેડી. તો આના વિશે બેઝિક ડિટેલ તમને ખ્યાલ હોવી જોઈએ. કોઈ મહાન રાજાઓ થઈ ગયા હોય તો આના વિશેની બેઝિક ડિટેલ, જે વિસ્તારમાંથી આપ આવો છો, જે વિસ્તારમાં આપે કોલેજ કરેલી છે તો એ વિસ્તારનું, અથવા તો જે વિસ્તારમાં આપે નોકરી કરો છો એ વિસ્તારનું બેઝિક તમને ખ્યાલ હોવું જોઈએ. તો રૂલ લેવલ વિશે ખ્યાલ આવી ગયો? ઓકે. હવે આવે છે ઓકે આ પછી જોઈએ આપણે. ઓકે. આપણી પાસે બે વસ્તુ છે. તમે કીધું કે ભાઈ ફ્લડ આવ્યું તો ફ્લડ માટે આપણી પાસે ફરી પાછા બે શબ્દ આવે છે. એક આવે છે રન ઓફ, એક શું આવે છે? રન ઓફ. અને બીજું આવે છે ફ્લડ. અહીંયા વાંચવાનું નથી, તમે વાંચો નહીં, પેલા વિચારો. હું જે કહું છું એ વિચારો કે રન ઓફ અને ફ્લડ આ બે શબ્દ આવ્યા તમારી પાસે. રાઈટ.
તો તમને એવું પૂછે કે વોટ ઇઝ અ રન ઓફ એન્ડ ફ્લડ, આ બંને વચ્ચે શું ડિફરન્સ છે, તમારે જવાબ આપવાનો છે. તો વિચારો, આંખો બંધ કરીને વિચારો તો શું જવાબ આપી શકું કે રન ઓફ અને ફ્લડ આની વચ્ચે શું ફરક. હાડી આંખો બંધ કરીને વિચારો શું જવાબ આપી શકો. આ પ્રીવિયસ યર ક્વેશ્ચન્સો છે હાડી, જે પૂછાઈ ગયા હોય અથવા તો પૂછાતા હોય ઇન્ટરવ્યૂમાં. એક્ઝામના સવાલો નથી આ, હાડી લખવાના સવાલો નથી, લખવામાં આવું ન પૂછાય. રન ઓફ અને ફ્લડ વચ્ચે શું ડિફરન્સ, શું જવાબ આપી શકો કે ભાઈ રન ઓફ એટલે બેયમાં પાણી જ છે પણ એકમાં પાણીનું લેવલ વધારે હોય ને એકમાં પાણીનું લેવલ ઓછું હોય. જનરલી બધા આવો જવાબ આપે, રાઈટ. એકમાં પાણીનું લેવલ વધારે હોય અને એકમાં પાણીનું લેવલ ઓછું હોય. પણ દોસ્તો, તમારે જો આને ઇન્ટરેસ્ટિંગ જવાબ આપવો હોય તો તમે કઈ રીતે આપી શકો છો કે રન ઓફ અને ફ્લડ કોને કહેવામાં આવે છે, તો રન ઓફ અને ફ્લડ આ બંને સરફેસ ફ્લો છે. શું છે? પહેલું તમે આવું કહેવાનું કે રન ઓફ અને ફ્લડ બંને શું છે, સરફેસ ફ્લો છે, પરંતુ વોલ્યુમ અને ઇમ્પેક્ટ બંનેના અલગ છે. વોલ્યુમ અને ઇમ્પેક્ટ, વોલ્યુમ એટલે પાણીનું વોલ્યુમ, રનઓફમાં કંઈક અલગ વોલ્યુમ હોય અને ફ્લડમાં કંઈક અલગ વોલ્યુમ હોય. રનઓફથી કંઈક અલગ ઇમ્પેક્ટ આવે અને ફ્લડથી કંઈક અલગ ઇમ્પેક્ટ આવે. તો જવાબ કઈ રીતના આપવાનો કે રનઓફ અને ફ્લડ આ બંને સરફેસ ફ્લો છે, બંનેમાં વોલ્યુમ અને ઇમ્પેક્ટ અલગ અલગ છે. ફ્લડમાં વોલ્યુમ વધારે હોય, રનઓફમાં વોલ્યુમ ઓછું હોય. ફ્લડની ઇમ્પેક્ટ વધારે હોય, રનઓફની ઇમ્પેક્ટ કેવી હોય છે, ઓછી હોય છે. રેડી. વોલ્યુમ મોર ધેન કેપેસિટી ઓફ વોટરવે, એટલે કે આપણી જે વોટરવે છે રેડી, એની કેપેસિટી કરતાં વધારે આ નદી છે રેડી, તો આ નદીની કેપેસિટી રેડી, આની શું હોય છે, કંઈક કેપેસિટી હોય છે. તો આ કેપેસિટી કરતાં વધારે વોલ્યુમ રેડી, વધારે વોલ્યુમ આવે. આપણી જે ડ્રેનેજ છે એની કેપેસિટી કરતાં વધારે વોલ્યુમ પાણીનું આવે તો શું આવે છે, ફ્લડ આવે છે. ક્લિયર? તો સાદો સિમ્પલ શબ્દ છે રન ઓફ અને ફ્લડ. તો રન ઓફ અને ફ્લડ કોને કહેવાય એ આ તમને અહીંયા કીધું. રાઈટ. તો આ રીતે તમારે ઇમ્પેક્ટ ફૂલ જવાબ આપવાનો છે. રાઈટ, કે બંને સરફેસ ફ્લો છે, વોલ્યુમ અને ઇમ્પેક્ટ બંનેના અલગ અલગ છે. જ્યારે કેપેસિટી કરતાં વધારે પ્રમાણમાં પાણી આવે ત્યારે આપણી ફ્લડની કન્ડિશન થાય છે અને કેપેસિટી પ્રમાણે પાણી આવે તો એને આપણે શું કહીએ છીએ, રન ઓફ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? ઓકે, નેક્સ્ટ. ઓકે, હવે અહીંયા આવે છે એસડીએફ, એસપીએફ અને પીએમએફ. સ્પિલવે ડિઝાઇન ફ્લડ, સ્ટાન્ડર્ડ પ્રોજેક્ટ ફ્લડ અને પ્રોબેબલ મેક્સિમમ ફ્લડ. હવે આ બધું લખેલું છે એ તમે પછી વાંચી લેશો. રેડી. પણ અહીંયા બેઝિક ડિફરન્સ શું છે એના વિશે હું તમને ખાલી અહીંયા કહી દઉં કે સ્પિલવે ડિઝાઇન ફ્લડ. પહેલાં તો સ્પિલવે કોને કહેવાય એ ખબર હોવી જોઈએ કે કોઈ પણ ડેમ હોય, આ ડેમમાં એક કોન્ક્રીટનો સેક્શન હોય કે જેના ઉપરથી આપણે પાણી રિલીઝ કરીએ, કે ગેટ ખોલીએ અને પાણી રિલીઝ થાય. તો આ જેટલો સેક્શન હોય કે જેમાંથી આપણે ગેટ ખોલીએ અને પાણી રિલીઝ થાય. સરદાર સરોવર ડેમમાં 30 ગેટ છે રાઈટ, ઉકાઈમાં કેટલા છે, 23 ગેટ છે. રેડી. તો આ બધા સ્પિલવે છે ને, તો આને સ્પિલવે કહેવાય કે જેના ઉપરથી પાણી જાય અને આપણે રિલીઝ કરીએ. પાણી જેના ઉપરથી ઓવરટોપ થઈ અને જાય એને કહેવાય સ્પિલવે. તો પહેલું તો સ્પિલવેની ડિઝાઇન. તો સ્પિલવેની ડિઝાઇન એવી રીતના કરવાની થાય કે આ જે સ્પિલવે છે એ કેટલી પાણી 1 સેકન્ડમાં રિલીઝ કરી શકશે. રેડી, કે ભાઈ 5 લાખ, 10 લાખ ક્યુસેક, 20 લાખ ક્યુસેક, 25 લાખ ક્યુસેક, કેટલું પાણી રિલીઝ કરી શકશે 1 સેકન્ડમાં. રેડી. ફીટ ક્યુબ પર સેકન્ડ એટલે ક્યુસેક થાય ને. તો આ જે ડિઝાઇન છે એ આપણે પહેલેથી નક્કી કરવું પડે કે જૂના ડેટાઓ પ્રમાણે નક્કી કરવું કેટલું ફ્લડ આવી શકે અને આ ફ્લડને પાસ કરવા માટે આપણો જે સ્પિલવે છે એની કેપેસિટી કેટલી હોવી જોઈએ. તો પહેલું આપણે શું ધ્યાનમાં લેવું પડે, સ્પિલવે ડિઝાઇન ફ્લડ, એટલે કે સ્પિલવે કેટલું ફ્લડ પાસ કરી શકશે. જો આપણું સ્પિલવેની કેપેસિટી જ ન હોય ફ્લડ પાસ કરવાની તો ઘણી વખત સ્પિલવે તૂટી જાય. ઘણી વખત શું થાય, સ્પિલવે તૂટી જાય કે આપણી કેપેસિટી નથી. આપણે મોરબીમાં જે ઘટના બની રેડી, મચ્છુ ડેમ, મચ્છુ 2 ડેમ જે તૂટ્યો એમાં સ્પિલવે કેપેસિટી ક્યાંક ને ક્યાંક ફેલ થઈ ગઈ હતી. બીજું છે સ્ટાન્ડર્ડ પ્રોજેક્ટ ફ્લડ. એટલે સ્ટાન્ડર્ડ પ્રોજેક્ટ ફ્લડ આપણે કોને કહેવામાં આવે છે, ફ્લડ એક્સ્ટ્રીમ બટ પોસિબલ મેટ્રોલોજીકલ કન્ડિશન. એટલે કે ક્યારેક કોઈક એવી કન્ડિશનો ભેગી થઈ જાય અને બધી જ કન્ડિશનો, સિવિયર કન્ડિશનો ભેગી થાય કે ભાઈ વરસાદ થઈ ગયો, સ્ટ્રોમ થઈ ગયું અને વાદળ ફાટ્યું, આ બધું જ ભેગું થાય ત્યારે ફ્લડ આવવાની જે પોસિબિલિટી છે, મેક્સિમમ પોસિબિલિટી, એને શું કહેવાય, સ્ટાન્ડર્ડ પ્રોજેક્ટ ફ્લડ. એટલે કે ભાઈ સરદાર સરોવર ડેમ બનાવ્યો તો આમાં સ્ટાન્ડર્ડ પ્રોજેક્ટ ફ્લડ કેટલું લીધું કે ભાઈ કેટલું મેક્સિમમ ફ્લડ આવવાની શક્યતા છેલ્લા 100 વર્ષોમાં
આવું ફ્લડ કેટલી વખત આવ્યું? રેડી, એક વખત એવું ફ્લડ આવ્યું. રેડી, તો મેક્સિમમ પોસિબિલિટી કે ફ્લડ આવવાની મેક્સિમમ પોસિબિલિટી કે મેટ્રોલોજીકલ કન્ડિશનો એવી બને અને મેક્સિમમ પોસિબિલિટી કે ફ્લડ આવવાની આટલી મેક્સિમમ પોસિબિલિટી છે, તો એના માટે આપણે ડેમની ડિઝાઇન કરવી પડે. એટલે એને કહેવાય સ્ટાન્ડર્ડ પ્રોજેક્ટ ફ્લડ. રેડી, કે આટલું ફ્લડ આવશે તો આપણું કેટલું રિઝર્વાયર અથવા કેટલો સેક્શન ડૂબમાં જશે એ આપણને ખબર પડે. રાઈટ, તો આને કહેવાય સ્ટાન્ડર્ડ પ્રોજેક્ટ ફ્લડ. અને ત્યાર પછી આવે છે મેક્સિમમ પ્રોબેબલ મેક્સિમમ ફ્લડ, PMF. રાઈટ, પ્રોબેબલ મેક્સિમમ ફ્લડ એટલે કે એવું ફ્લડ કે જે વર્ષો બાદ એકવાર આવવાની શક્યતાઓ હોય. રાઈટ, પ્રેક્ટિકલી પોસિબલ નથી પણ ક્યારેક થઈ શકે. રેડી, તો આ જે ફ્લડ છે એને કહેવાય પ્રોબેબલ. રેડી, એને શું કહેવાય? પ્રોબેબલ મેક્સિમમ ફ્લડ. રેડી, મેક્સિમમ ફ્લડ કુડ નોટ ઓકર એટ સ્પેસિફિક લોકેશન, એક્સ્ટ્રીમ રેનફોલ, વોટરશેડ કન્ડિશન, ઇટ ઇઝ યુઝ ટુ ક્રિટિકલ. એટલે કેવું છે કે ક્રિટિકલ આપણે કન્ડિશન ધારવી હોય કે ડેમ ફેલ ક્યારે થશે, તો ડેમ ફેલ કઈ કન્ડિશનમાં થશે? પ્રોબેબલ મેક્સિમમ ફ્લડ, કે એક હદ કરતાં વધારે શક્યતા નથી આવી થવાની, પણ જો આવું થાય તો આવી શક્યતા છે. તો પ્રોબેબિલિટી છે, પ્રોબેબલ મેક્સિમમ ફ્લડ, કે આટલું મેક્સિમમ ફ્લડ આવવાની પ્રોબેબિલિટી છે. તો આપણે તો ધ્યાનમાં રાખવી જ પડે ને, કેમ કે આપણે ડેમ બનાવીએ છીએ. જો ડેમ તૂટી જાય, ડાઉનસ્ટ્રીમમાં બધું જ વહી જાય. રેડી, એટલે આપણે પ્રોબેબલ મેક્સિમમ ફ્લડને ધ્યાનમાં રાખીએ. શા માટે? કે ડેમ ફેલ થાય નહીં એટલા માટે. ભલે એવું નથી થવાનું, 100 વર્ષો એ નથી થવાનું. હમણાં બ્રિજ તૂટ્યો, રેડી, તો આપણે ધ્યાનમાં રાખેલું હતું કે ભાઈ આ કન્ડિશન નથી થવાનું, પણ થઈ. રેડી, કારણ આવી કન્ડિશનો ઓછી થાય અથવા તો ન થાય એટલા માટે આપણે મેક્સિમમ પ્રોબેબિલિટી જોઈ લેવાની થાય. રેડી, કે પ્રોબેબલ મેક્સિમમ ફ્લડ, આ ફ્લડ આવવાની શક્યતા ખરી, પણ આ ફ્લડ આવવાની કોઈ શક્યતા નથી, પણ ડેમ અથવા તો આપણા જે સ્ટ્રક્ચરો છે એ ફેલ ન થાય એટલા માટે ક્રિટિકલ કન્ડિશન. આ કઈ કન્ડિશન થઈ ગઈ? ક્રિટિકલ કન્ડિશન આપણે ધ્યાનમાં લઈએ છીએ, જેને શું કહેવામાં આવે છે? પ્રોબેબલ મેક્સિમમ ફ્લડ તરીકે ઓળખવામાં આવે છે. અને ડિઝાઇન ફ્લડ, તો ડિઝાઇન ફ્લડ એટલે કે આપણા જે ડેમના જે કમ્પોનન્ટ્સો આપણે ડિઝાઇન કરીએ. રેડી, આપણો ડેમ છે એ ડેમમાં અલગ અલગ કમ્પોનન્ટ્સ આવે. ડેમના કમ્પોનન્ટ્સ કયા કયા છે આપણે આગળ ભણશું. રેડી, તો ડેમના જે કમ્પોનન્ટ્સ છે, હાઇડ્રોલિક સ્ટ્રક્ચર્સ છે, એની જે ડિઝાઇન કરવા માટે જે ફ્લડ ધ્યાનમાં લઈએ, રેડી, એ જે ડિસ્ચાર્જ ધ્યાનમાં લઈએ એને શું કહેવામાં આવે છે? ડિઝાઇન ફ્લડ તરીકે ઓળખવામાં આવે છે. સ્પિલવે, સ્પિલવેની બંને બાજુની વોલ, રાઈટ, ટ્રેનિંગ વોલ, પછી સાઇડ વોલ, તો આ માટે જે આપણે લઈએ છીએ, રેડી, એને ડિઝાઇન ફ્લડ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર છે? રાઈટ, તો આટલા સવાલો અહીંયા સુધી રાખીએ છીએ. આવા ટોટલ 100 સવાલો મેં તૈયાર કરેલા છે. રેડી, આજે આપણે 5 સવાલોની ચર્ચા કરી. આવા ટોટલ 100 સવાલો તૈયાર કરેલા છે, તમને ટેલિગ્રામ ગ્રુપમાં આપેલા છે. રેડી, અને આના જે કંઈ લેક્ચરો છે 100 એ 100 સવાલના એ આપણે અહીંયા પૂરા કરી દેશું. એટલે તમે બધા જ એક વખત આ લેક્ચરો જોઈ લેજો. રેડી, જ્યાં કંઈ તમારા ડાઉટ હોય ત્યાં તમે કોમેન્ટ કરજો. રેડી, તમને સારું લાગે તો એ કરજો, ન સારું લાગે તોય કરજો. રેડી, હું મારો બેસ્ટ પ્રયત્ન કરું છું ફ્રી ઓફ કોસ્ટમાં મારો સમય આપી અને જે વિદ્યાર્થીઓને જરૂર છે એના સુધી આ કન્ટેન્ટ પહોંચાડવાનો પ્રયત્ન કરું છું. રાઈટ, તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. આગળના લેક્ચરોમાં અહીંયાથી આપણે આગળ કરશું અને 100 જેટલા સવાલો છે આ બધા સવાલો કરશું. તમે તમારી નોટમાં તમારે શોર્ટ એન્ડ સ્વીટ આન્સરો લખતા જવાના છે. ઓકે, તો અહીંયા સુધી રાખીએ. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ગરવી ગુજરાત.